છીએ જ્યાં આપણે જવું છે. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન આપણે લીધો તો, કુબેરસિંહજી છડીદારનો પ્રશ્ન લીધો તો, એના આધારે અક્ષરધામ કેવું છે તો શ્રીજી મહારાજ બોલે છે વચનામૃતમાં, લોહિયાનું 14મું વચનામૃત, સર્વથી પર એક તેજનો સમૂહ છે. તે તેજનો સમૂહ અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત છે. એટલે અક્ષરધામ શું છે? કોઈ બાંધેલું એવું કોઈ મોટો મહેલ નથી, પણ એક તેજનો સમૂહ છે. આવું મહારાજ લોહિયાના 14મા વચનામૃતમાં બોલ્યા છે. બીજું અંત્યનું 31મું વચનામૃત, એમાં શ્રીજી મહારાજ બોલે છે કે કોટી કોટી ચંદ્રમા, સૂર્ય અને અગ્નિ તેના જેવો તેજનો સમૂહ છે, અને તેજનો સમૂહ સમુદ્ર જેવો જણાય છે. સમુદ્રનું કેમ પાર ના આવે, આરો કે ઓવારો નહીં, સામે તો કિનારો નહીં, એમ એટલો મોટો તેજનો સમૂહ છે કે ચારે કોરે પ્રમાણે રહિત છે. એટલે એ તેજનો સમૂહ, તેજ અક્ષરધામ. એક વખત સ્વામિનારાયણ ભગવાન વડતાલમાં બપોરના સમયે થાળ જમી એક પિતાંબર પહેરેલા એવા હરિમંડપ, જ્યાં મહારાજે શિક્ષાપતિ લખી છે, ત્યાં એક સાદડી ઉપર બેઠા છે. આવી રીતે ભગવાન સાદડી ઉપર બિરાજ્યા છે. ત્યાં ઝવેર ભક્ત ભગવાનના દર્શન કરવા આવ્યા. આવીને મહારાજને પગે લાગીને ઝવેર ભક્ત પૂછે છે કે હે મહારાજ, અક્ષરધામમાં ભગવાનની મૂર્તિ કેવી છે? અક્ષરધામ કેવું છે? સ્વામિનારાયણ ભગવાને કીધું કે આ મૂર્તિ અને અક્ષરધામની મૂર્તિ એમાં એક રોમનો ફેર નથી. અત્યારે અમે જે એક પિતાંબર પહેરીને સાદડી ઉપર બેઠા છીએ, એવી ને એવી મૂર્તિ અક્ષરધામમાં બિરાજે છે. ત્યારે ઝવેર ભક્ત કહે છે કે હે મહારાજ, એ મૂર્તિનું તમે અમને દર્શન કરાવો. આવું ઝવેર ભક્તે કીધું એટલે શ્રીજી મહારાજે એને દ્રષ્ટિ કરીને સમાધિ કરાવી છે. સમાધિમાં ભગવાનના અક્ષરધામમાં ગયા છે. ભગવાન અક્ષરધામમાં દિવ્ય સિંહાસન ઉપર બિરાજ્યા છે. અનંત કોટી મુક્તો ભગવાનની ચારે કોરે બેઠા છે. એક પિતાંબર પહેરીને ભગવાન સાદડી ઉપર બેઠા છે. પછી ભગવાન એને દ્રષ્ટિ કરીને સમાધિમાંથી જગાડ્યા. ભગવાનને દંડવત પ્રણામ કરીને કહે છે કે મહારાજ, અક્ષરધામની મૂર્તિમાં અને આ મૂર્તિમાં એક રોમનો ફેર નથી. શ્રીજી મહારાજ કહે છે કે હજી તમને કાંઈ પૂછવું હોય તો પૂછો. ઝવેર ભક્ત કહે છે કે બીજા ધામની મૂર્તિ ને બીજા ધામના મુક્તો અને આ ધામના મુક્તોમાં કેટલો ફેર છે. જે શ્રીજી મહારાજે પ્રથમના 56મા વચનામૃતમાં એક વાક્ય બોલ્યા છે. મુક્તાનંદ સ્વામી મહારાજને પૂછે છે, 56મું વચનામૃત, છેલ્લો પ્રશ્ન. મુક્તાનંદ સ્વામી મહારાજને પૂછે છે કે મહારાજ, ઇન્દ્રિયો, અંતઃકરણ અને પ્રાણ, જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ અને સ્થૂળ સૂક્ષ્મ અને કારણ, એ ત્રણ દેહ, તે થકી વિલક્ષણ એવું જે આ જીવાત્મા, એવું સ્વરૂપ, એવું આપણે સત્સંગમાંથી સાંભળ્યું છે, તો પણ પરમાત્માનું ભજન કરતો થકો ઇન્દ્રિયો અંતઃકરણ આદિક ભેગો ભળીને સુખરૂપ એવો જીવાત્મા તે સંકલ્પને યોગ્ય કરીને દુખ્યો કેમ થઈ જાય છે? ત્યારે શ્રીજી મહારાજે જવાબ આપ્યો છે કે ભગવાનના એક નખમાં કોટી કોટી સૂર્યનો પ્રકાશ છે. એટલા મોટા ભગવાન છે. એક નખમાં કરોડ સૂર્યનો પ્રકાશ. એક સૂર્ય આખા બ્રહ્માંડમાં અજવાળું કરે એવો કરોડ સૂર્યનો પ્રકાશ ભેગો થાય એટલો તો ભગવાનના એક નખમાં છે. આટલી પ્રકાશિત ભગવાનની મૂર્તિ છે. હવે ઝવેર ભક્તને શ્રીજી મહારાજ કહે છે કે કોટી કોટી સૂર્ય કરતા પણ અનંત ગણું તેજ વૈકુંઠના મુક્તોમાં છે. તેથી કોટી ગણું તેજ ગૌલોકના મુક્તમાં છે. ગૌલોક નહીં. તેથી અનંત ગણું તેજ અક્ષરધામના મુક્તોમાં છે. અને તેથી અનંત ગણું તેજ અક્ષરધામમાં એક સોપારી રાખીએ અને એ જેટલી જગ્યા રોકે ને એટલામાં સમાયેલું છે. એ તેજ ક્યાં જાય? એટલે અક્ષરધામનું તેજ.
આવો જવાબ આપ્યો છે. આવું પ્રકાશિત એવું જે ભગવાનનું અક્ષરધામ જેમાં આપણે બધાને જવાનું છે, અહીંયા ભલે છેટા છેટા છીએ પણ ત્યાં તો ભેગા રહેવાનું છે. આપણે 35 પંક્તિઓ લીધી હતી, આજે આપણી હવે 36મી પંક્તિ શરૂ કરીએ. તો અક્ષરધામમાં મુક્તો છે એ કેવી કેવી રીતે ભગવાનની સેવા કરે છે એ બતાવે છે. અચ્યુતાનંદ વર્ણિન્દ્ર અભયસિંહ રાજાને આ કથા સંભળાવતા કહે છે કે મુક્તો આખો દિવસ કરતા શું હશે. આપણે એમ થાય ને ભાઈ ત્યાં તો એવડી કોઈ સેવા, એક ભગવાનની સેવા સિવાય બીજી કોઈ સેવા નહીં. તો એ બતાવે છે, વાજિંત્ર માય સખી કોઈ કરે સુગાન. કેટલાક મુક્તો છે વાજિંત્ર લઈને ભગવાનના કીર્તનો ગાય છે. કોઈ કરે સરસ નૃત્ય નટી સમાન. જેને કીર્તન ગવાતા હોય ને એકદમ તાન ચડી જાય તો એ મુક્તો નૃત્ય કરે છે, નાચવા લાગે છે. કોઈ કરે પ્રભુનું પૂજન પ્રેમ આણી, કોઈ કરે સ્તુતિ મુખે વદિમિષ્ટ વાણી. કોઈ ભગવાનનું પ્રેમથી પૂજન કરે છે 5 વખત, અને પૂજન થઈ ગયા પછી કોઈ ભગવાનની સ્તુતિ કરે છે. આપણે જો સંધ્યા આરતી થઈ જાય પછી ગાઈએ છીએ ને રાધિકા અષ્ટક, હા નવીનજી મુત સમાન વર્ણમ, એવી રીતે કોઈ સ્તુતિ કરે છે. પછી કીર્તનો ત્યાં કેવા ગવાય છે, જે ધર્મ ઘેર ધરી, જે ધર્મ ઘેર ધરી જન્મ ચરિત્ર ગાય, તે કઈક તો કવિત કીર્તન જોડી ગાય. છપૈયા પૂર્વા ધર્મદેવને ઘેર ભગવાને અવતાર ધારણ કરી ભગવાને જેવા જેવા ચરિત્રો કર્યા છે એવા એવા ચરિત્રોનું કીર્તન અક્ષર મુક્તો ત્યાં ગાય છે. માર્યો કુપાત્ર મહિમા ખડી ખડકાડી દત્ત, તે ગાય છે ગુણીજનો કઈ કોઈ નૃત્ય. ભગવાનનો જ્યારે 14 સંસ્કાર થયો છે, બાલચરિત્રનો 10મો અધ્યાય, ભગવાને 3જું વર્ષ બેઠું ત્યારે ધર્મદાદાએ ભગવાનનો 14 સંસ્કારનો મોટો સમારંભ કર્યો છે. બધા સગા સંબંધીઓને તેડાવ્યા છે. ભક્તિ માતા બધા સગા સંબંધીઓના સ્વાગતમાં વ્યસ્ત થયા છે. ત્યારે કાલિદત્તે મોકલેલા અસુરો છે ને ઘનશ્યામ મહારાજ પોતાના મિત્રો સાથે આંબા વાડિયામાં રમવા ગયા હતા. જે છપૈયા ગયા છે એને ખબર છે કે આંબા વાડિયામાં ત્યાં છત્રી કરેલી છે, ત્યાં લખ્યું છે કે ભગવાને અહીંયા કાલિદત્તને માર્યો. તો ઈ ચરિત્રનું કોઈ ગાન કરે છે. કોઈક મુક્ત પ્રભુની છબીને નિહાળે. કેટલાક મુક્તો એવા છે કે ભગવાન સામું જોયા જ કરે છે, મટકું માર્યા વગર મેસોન મેસ રહિત થઈને ભગવાન સામું જુએ છે. પછી કે છે કે કોઈક પદ્મ સરખા પગને પખાડે. ભગવાનના ચરણની પદ્મની એટલે કમળની ઉપમા આપી છે. આપણે 6 કમળની માળા ફેરવતા હોઈએ છીએ ને, ચરણ કમળ, નાભી કમળ, હસ્ત કમળ, હૃદય કમળ, પછી નેત્ર કમળ, એવી રીતે મુખ કમળ. હા એ પદ્મ. હવે શા માટે? તો મોગરાનું ફૂલ છે એકદમ કોમળ છે. મોગરો, ડોલર ને મોગરામાં ફેર છે તમને ખબર છે. મોગરાના પુષ્પ કરતા કોટી ગણી કોમળતા ગુલાબમાં છે. ગુલાબ કરતા 1000 ગણી કોમળતા રાધાજીના, હા કમળના ફૂલમાં છે. એના કરતા 1000 ગણી કોમળતા રાધાજીના શ્રી અંગમાં છે, અને એના કરતા 1000 ગણી કોમળતા ભગવાનના ચરણમાં છે. એવી રીતે વ્યાસ ભગવાને ભાગવતની અંદર લખ્યું છે. ને આપણે દરરોજ વંદુના પદોમાં ગાઈએ છીએ કે વાલા અતિ કોમળ અરુણ રસાળ ચોરે ચિત્ત ચાલ મારેલો. કારણ કે ભગવાનના આખા સ્વરૂપમાં કે હાડકું છે જ નહીં, કોમળ છે એનું કારણ. જેમ આવડો ફૂલનો ઢગલો હોય તો આપણે આમ કરીએ તો કેટલો ઢગલો આપણા હાથમાં સમાઈ જાય, ભગવાનના ચરણ પણ એવા હતા. એટલે ઈ લખે છે કે કોઈ પદ્મ સરખા પગને પખાડે. કમળની ઉપમા આપવાનું કારણ ઈ જ કે કોમળ છે એકદમ. જે પાવમાં સરસ ચોડસ ચિહ્ન શોભે, તેની રખવા સ્થિતિ કરી મન ભ્રંગ લોભે. ભમરો ક્યાં ફર્યા કરે? હા, ભગવાનના ચરણારવિંદમાં જે 16 ચિહ્નો શોભી રહ્યા છે એને ભમરાઓ છે એ નિરખવા માટે એ આજુબાજુ ફર્યા રાખે છે. મનરૂપી ભમરો છે ભગવાનના ચરણરૂપી પુષ્પમાં
ફર્યા કરે છે. મન ભ્રંગ લોભે એમ કે છે. ભ્રંગ એટલે ભમરો. નૂપુર છે ચરણમાં ચડકી તનંગે, પીળું ધર્યું રુચિર રેશમ વસ્ત્ર અંગે. હવે અક્ષરધામમાં ભગવાને વસ્ત્રો કેવું ધારણ કર્યું છે? તો પીળું પિતાંબર પહેર્યું છે. ભગવાનના ચરણમાં નુપુર છે. હા, હવે નુપુરમાં ઘૂઘરી હોય એને નુપુર કહેવાય, અને જે સાંકળા કે છે એમાં એક જ ઝુમખો હોય, પછી બીજી બધી ડિઝાઇન હોય ને, એટલે એટલો ફેર હોય ને. ભગવાને નુપુર પહેર્યા છે. એ નુપુર પણ અક્ષર મુક્તોએ જ નુપુરનું રૂપ ધારણ કર્યું છે. ભગવાને પીળું પિતાંબર પહેર્યું છે. કેડે જડિત મણિ માણેક મેખલા છે. કેડે એટલે ભગવાને કટી ઉપર, મેખલા એટલે કંદોરો, કંદોરો ધારણ કર્યો છે. મણિ માણેક એટલે એમાં મણિઓ જડેલા છે અને માણેક પણ જડેલા છે, એવો કંદોરો અક્ષરધામમાં ભગવાને પહેર્યો છે. કાંતિ સુશાંત અતિ શશીની કળા છે. ઈ કંદોરો ભગવાને ધારણ કર્યો છે, એમાં મણિઓ અને માણેક જડેલા છે. એમાં એટલી બધી કાંતિ એટલે એટલું બધું તેજ નીકળે છે કે જાણે ચંદ્રમાની કળા હોય ને. શું શશી એટલે ચંદ્રમા, ચંદ્રમાની એક જ કળા કેટલું બધું અજવાળું કરે, એમ ભગવાનના જે કટી મેખલા ધારણ કર્યો છે એમાંથી એટલું બધું તેજ નીકળી રહ્યું છે. નાભી ઊંડી લલિત વર્તુળ જેમ કૂપ. ભગવાનની નાભી છે ને એકદમ ઊંડી છે, પછી એકદમ ગોળ, વર્તુળ એટલે ગોળ. જો આપણે ગણિતમાં કંપાસ બોક્સમાં વર્તુળ આવે ને, પેન્સિલ રાખીને આમ કરે એટલે ગોળ થઈ જાય. આમાં વર્તુળની ઉપમા એટલી ગોળ છે ભગવાનની નાભી કે જે વર્તુળથી ગોળ દોરે ને કેટલું એકદમ ગોળ થાય, એવી રીતે એવી ગોળ ભગવાનની નાભી છે. અને તે ઉપરે વળી દિશે ત્રિવડી અનુપ. હવે આને નાને નિષ્કુળાનંદ સ્વામી તો એમ કે છે, ઊંડી નાભી ગોળ ગંભીર નાથ નીર ક્યાં છે, જોઈ જીવ ધરે છે ધીર નાથ નીર ક્યાં છે. ઊંડી બહુ ઊંડી છે, એટલે ઊંડી નાભી ગોળ ગંભીર, ગંભીર કીધી છે પાછી. આમાં એવું કીધું નાભી ઊંડી લલિત જેમ, લલિત વર્તુળ જેમ કૂપ. કૂપ એટલે કૂવાની જેમ. જ્યાં કૂવો નામ લાગે એટલે આપણે એમ કહેવાય કે ભાઈ છીછરો છે કે ઊંડો છે, એમ કોઈ પૂછે તો એમ થાય કે આમાં બહુ બુદ્ધિ નથી, કૂવો તો ઊંડો જ હોય ને, એટલે કૂવાની ઉપમા દીધી છે. પછી તે ઉપરે વળી દિશે ત્રિવડી અનુપ. હવે આ અક્ષરધામમાં તે વળી આવું વર્ણન કરવાની જરૂર શું? તો એનું એક કારણ છે કે ભગવાનની નાભી છે ને એ પાપ અને સ્નેહ નામનો દોષ છે ને એ દૂર કરી દે છે. એના પાપ બધા બળી જાય. મંગળા આરતીનું, શયન આરતીનું દર્શન કરે અને જ્યાં સુધી આરતીમાં ઊભા છે ત્યાં સુધી નાભીનું દર્શન થતું હોય. હવે તો એક મોટી સગવડ આપી છે ભગવાને કે દર્શન, શયનના દર્શન આવતા હોય છે તો તમે મોબાઈલમાં નાભીને થોડીક વાર જુઓ તો એ પાપ બાળી દેશે. અને સ્નેહ નામનો દોષ પણ એ બાળી દેશે. સ્નેહ દોષ શા માટે? તો ભરતજીનું સ્નેહને લીધે પતન થયું કે નહીં, ખબર છે ને, એટલે સ્નેહને દોષરૂપ કીધો છે. તો નાભી છે ને એ બે દોષ છે ને ટાળી દે છે. હવે ત્રિવડીનું દર્શન છે, કદાચ તમે ત્રિવડીનું દર્શન કરો, સંતો એટલી મહેરબાની રાખે છે કે પટકો કે કાંઈ રૂમાલ કે રખાવે ને તો ત્રિવડીની નાભી દેખાડે છે. હા, એવું રાખે છે. હા, તો તમે ત્રિવડી જોવો, જે 3 લાઈન છે એ કદાચ તમે જોશો ને તો એમાં છે ને એક બે દોષો ટળી જાય. અકાર્પણ્યમ, જેનો અર્થ એ છે ઘણા એનો સ્વભાવ એવો છે કે જ્યાં દેવા જેવું હશે ને ત્યાં નહીં દે, નહીં દેવા જેવું દઈ દે. એ બિચારી બહુ રોતી હતી અને આમ કરતી હતી એટલે મેં તો એને દઈ દીધા 1000 રૂપિયા. હા, ઘણા એમ કે, તો એવું ન જોવાય. એ શા માટે રોવે છે કે કઈ રીતે એની પરિસ્થિતિ એવી છે જરાક જાણવું જોઈએ એમ. કદાચ એનો એ દુરુપયોગ કરશે તો એનું પાપ આપણને પડશે. એટલે આવો કોઈ દોષ હોય તો એ ત્રિવડી છે એ દોષને મટાડી દે છે અને ક્ષેમ નામનો ગુણ લઈ આવે છે. હવે સંતો અચ્યુતાનંદ વર્ણિત કે છે, આવી રહી ઉદર ઉપર મોતી માળ, શ્રી વત્સ ચિહ્ન શુભ છે ઉર છે વિશાળ. ઉદર એટલે પેટ. હવે બહુ કોઈક છે ને બહુ જ ખાવાના શોખીન છે. હવે એને ગમતું નથી, પેલા એને ગમતું હતું પણ હવે નથી ગમતું એમ. કેમ કે એ શાસ્ત્ર સાંભળે છે. આપણે રોજ ગાઈએ પણ છીએ કે સૌ હરિભક્તને રે રહેવું હોય જો મારે પાસ, તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આસ.
હવે પંચ વિષયમાં રસ પણ આવી ગયો ને, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ. અને ગીતાજીમાં ભગવાન કહે છે કે ઘણું ખાનારો મારો વેરી છે. આવે છે. હા. હે. હા. એટલે અતિશય ખાવાનો શોખીન છે, પણ એનાથી શોખ છૂટતો નથી. તો એને છોડવો છે ગમે એમ કરીને, જે હોય એ જમી લેવું એવું કરવું છે એને. તો એ ભગવાનના ઉદરને જો જુએ આસક્તિથી, અથવા ઉદરને જોઈને એક માળા ફેરવે તો એ રસાસ્વાદ એનો છૂટી જાય છે. પછી એક જોરદાર ગુણ જે શ્રાવણ મહિનામાં હોય છે, એક દોષ, દ્યુત. એટલે એને જુગાર રમવાની બહુ ટેવ છે. મંદિરમાં આવે પણ શ્રાવણ મહિને તો એ રહી જ ન શકે રમ્યા વગર. રમે ને રમે શ્રાવણ મહિને. તો એ દ્યુત નામનો દોષ છે ને, રસાસ્વાદ ને દ્યુત, એ બે દોષો છે એ ભગવાનના ઉદર છે ને એ ટાળી નાખે છે. કંઠે અમૂલ્ય મણિ કૌસ્તુભ છે ધરેલો, જાણે સમુદ્ર મથવા થકી નીકળેલો. કંઠમાં કૌસ્તુભ મણિ ધારણ કર્યો છે. અચિત્યાનંદ વર્ણિન્દ્ર એની મનમાં વિચારે છે કે આ કૌસ્તુભ મણિ જાણે સમુદ્રમાંથી નીકળ્યો હોય ને, 14 રત્નો નીકળ્યા હતા ને, સમુદ્ર મંથન કર્યું એમાંથી જાણે કૌસ્તુભ મણિ નીકળ્યો હોય ને એવું લાગે છે, જાણે સમુદ્ર મથવા થકી નીકળેલો. હવે કંઠ એક છે ભગવાનનો, એમાં એક ગુણ છે કે એક દોષને એ ટાળી દે છે. તો અસૂયા નામનો દોષ છે ને, એટલે ઘણા શું છે કે કોઈની પર વખાણ થતા હોય, કોઈની પ્રશંસા થતી હોય તો એ સાંભળી ન શકે. એટલે કોઈ આ બેન બહુ બરાબર છે એ કે તમને લાગે આમ છે પણ જરાક આમ છે, એમ કરીને એના ગુણ ઉપર દોષારોપણ જે કરે એને કહેવાય છે અસૂયા. અનસૂયા નહીં હો, અનસૂયાનો તો અર્થ સરસ થાય છે. અસૂયા, અસૂયા નામનો દોષ છે ને એ ભગવાનનો જે આ કંઠ છે ને એ ટાળી દે છે. બીજો ક્રોધ નામનો દોષ ટાળી દે. કંઠમાં બે ગુણ છે એટલે કંઠનું વર્ણન આવે છે. કંઠે અમૂલ્ય મણિ કૌસ્તુભ છે ધરેલો, જાણે સમુદ્ર મથવા થકી નીકળેલો. હજી એમ કે છે કે એવું સ્વરૂપ ધરી ત્યાં સ્થિત મુક્ત કોઈ, વંદે સમસ્ત મણિ અક્ષર મુક્ત જોઈ. આવા આવા મુક્તોએ સ્વરૂપો ધારણ કર્યા છે. જે ભગવાનની જે અંગમાં જે આભૂષણ હોય એવા રૂપ, મુક્તો રૂપ ધારણ કરી અને ભગવાનના શ્રી અંગ ઉપર બિરાજ્યા છે. તો સમસ્ત વંદે સમસ્ત મણિ અક્ષર મુક્ત જોઈ. બધા અક્ષર મુક્તો છે, એ પછી મણિ હોય કે માણેક હોય કે જે પણ આભૂષણનું રૂપ ધારણ કર્યું છે એને પગે લાગે છે. ભક્તો તણા ભય હરા ભુજ દંડ ભાડ્યા, ત્યાં બાજુ બંધ બહુ નંગ જડ્યા નિહાળ્યા. એ ભગવાનની ભુજાઓનું વર્ણન આવે છે. હાથમાં ને ભુજામાં ફેરો. ઘણા એક ગણાવે છે. હથેળી, કાંડાથી હથેળીનો ભાગ છે ને એ હાથ કહેવાય. પછી ખંભાથી કરીને હથેળી અહીંયા કાંડા સુધીનો ભાગ છે ને ભુજા કહેવાય છે. એટલે ભક્તો તણા ભયહરા ભુજ દંડ ભાડ્યા. ભયહરા ભુજ દંડ શા માટે? તો આપણા ઘનશ્યામ મહારાજ છે એનો એક હસ્ત આમ છે, ખબર છે ને? આમ, હા, જમણો હસ્ત આમ છે ને ડાબો હસ્ત આમ છે. અભય પદ આપે છે કે તમે મારા આશ્રિત થયા છો તો હું તમને મારા ધામમાં તેડી જઈશ, પણ તમને મારા ધર્મ નિયમ પાડવાના છે એમ. એટલે એને ભયહરા, જન્મ મૃત્યુનો ભય ટળાવનાર છે એટલે એને ભયહરા કીધા છે. બીજી કોઈ બીક નહીં. બીજી બીક તો હવે એ ખોટી ને સાચી હોય, પણ આ જન્મ મરણની મૃત્યુની બીક છે ને મોટામાં મોટી બીક છે. એ ભયને ભગવાનના બાજુ ભુજાઓ છે એ ટાળી દે છે. બીજું કે અહંકાર નામનો દોષ છે ને એ ભગવાનની ભુજાનું ધ્યાન કરવાથી, એટલે ભગવાનના ભુજાના દર્શન કરવાથી ટળી જાય છે. અને ઘણા અવિશ્વાસ, હવે વિશ્વાસ હોય ને તો એને ભગવાનની પ્રતીતિ આવે, નહીતર ના આવે. એક વચનામૃતમાં કહે છે વિશ્વાસ આસ્તિકપણું અને ભગવાનનું ઐશ્વર્ય જાણે. ખબર હોય તો જવાબ છે ના, 60 નહીં, વિશ્વાસ. અને જો શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે કે રામકથામાં, એક જ મિનિટ, 58 તો ઓલા બે આનંદ આનંદ, એક મહાનુભાવ, પેલું મુક્તાનંદ, પેલો 59 પેલો પ્રશ્ન. હા, હા, મુક્તાનંદ સ્વામીનો પેલો પ્રશ્ન છે. જીવ જ્યારે ભજન સ્મરણ કરવા બેસે છે ત્યારે રજોગુણ તમોગુણના વેગ આવે છે, ગુણ આવે. હા, એનો પેલો પ્રશ્ન નહીં છે, આનો બીજો છે, બરાબર છે. હા, અસાધારણ સ્નેહ. અસાધારણ સ્નેહ કેમ થાય? પેલો પ્રશ્ન 59માં વચનામૃતનો પેલો પ્રશ્ન, અસાધારણ સ્નેહ કેમ થાય
એમાં કહે છે કે આસ્તિકપણું હોય, વિશ્વાસ હોય ને ભગવાન આ ઈશ્વર એને જાણે, બરાબર. અને અન્યના 14મા વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કહે છે કે રામકથામાં રામચંદ્ર ભગવાને એમ કીધું છે કે મારે જે વિશ્વાસે રહે છે, મારે જે વિશ્વાસે રહે છે એની માતા જેમ બાળકની રક્ષા કરે ને એમ હું રક્ષા કરું છું. તમને પહેલા કીધું હતું કે બીજે માળે કે ત્રીજે માળે કોઈ ફેમિલી રહેતા હોય, 1.5-2 વર્ષનો છોકરો છે, નીચે રમવા ગયા છે, બધા છોકરાઓ ભેગો રમતા રમતા પડી ગયો, પછી એને કોઈ બેન જોવે છે ને જાણ કરી ફોનથી કે તમારો દીકરો પડી ગયો છે, દોડતા દોડતા આવશે, દીકરાને તેડી લેશે, વાલ કરશે, કિસ કરશે, હાલ બેટા હાલ એમ કરીને ચૂપ કરશે. 15 વર્ષનો છોકરો પડી જાય તો કા બે એક જ ક્રિયા છે, એ એનો દીકરો છે, એ પડી ગયો છે, તે દોડતી દોડતી આવી જાય, પોતે ધ્યાન નથી રાખતો આવશે પોતે, હું કોઈ નહીં જાઉં કે ને. એટલે માતા જેમ બાળકની રક્ષા કરે ને એમ ભગવાન કહે છે હું એની રક્ષા કરું છું, પણ મારે વિશ્વાસ રહે તો. હવે ઘણા અવિશ્વાસી હોય છે, તો આ ભગવાનના જે ભુજાઓ છે ને એ વિશ્વાસ લઈ આવે છે. કાંડે કળા કનકના અતિ કાંતિવાળા, છે વેઢ વીટી 10 આંગળીએ રૂપાળા. અક્ષરધામમાં ભગવાને કાંડામાં કળા ધારણ કર્યા છે, સિંહ મોરા કળા. અત્યારે તમે જોજો ઘનશ્યામ મહારાજે સિંહ મોરા પહેર્યા છે, ને સિંહ મોરા કળા કહેવાય. સિંહ મોરા કેમ કે જ્યાં બંધ કરવાની જગ્યા છે ને ચાવીવાળા, બે સિંહના મોઢા છે, એટલે એને સિંહ મોરા કહેવાય છે. એવા કળા ભગવાને અક્ષરધામમાં ધારણ કર્યા છે. પછી છે વેઢ વીટી 10 આંગળીએ રૂપાળા, એ સમજી શકો છો તમે. હથેળી રક્ત જળજાત સમાન ભાસે, રેખા રૂડી નિરખતા ભવ ત્રાસ નાશે. ભગવાનની હથેળી છે ને જળ જાત કીધી છે. જળ જાત એટલે પાણીમાં જન્મે, પાણીમાં જન્મે એટલે કમળ. તે જો કમળ 3 પ્રકારના હોય છે, એક પર્પલ કલર હોય, અને બીજો વ્હાઈટ કલર હોય, અને ત્રીજું જાંબલી જેવો હોય છે ને, રાણી જેવો, જાંબલી જેવો ને વ્હાઈટ. તો ભગવાનની હથેળીને જળજાત એટલે કમળ સાથે સરખાવી છે. કેમ કે હથેળી પાછી રેખાઓ બહુ છે. જોજો તમે ઘનશ્યામ મહારાજ, અંજારના ઘનશ્યામ મહારાજની હથેળીની રેખાઓ દેખાય ને એના કરતાં ભુજના ઘનશ્યામ મહારાજની હથેળીમાં ઘણી રેખાઓ છે. તમે હવે શયનના કે મંગળાના કે દર્શન કરો તો જરાક જોજો, એની રેખાઓ ઘણી દેખાય છે. એટલે હા હા, એટલે શું કહેવાય, ચાઈને કર્યું નથી પણ દેખાય છે જ, છે જ. આપણે જ્યારે પાટોત્સવ હોય ને ત્યારે તો અમે તો નજીક કરીને દર્શન કરતા હોય ને, અમને જવા મળે ને કઠોળા કરીને, જ્યાં હરિભક્તો હોય ત્યાં, એટલે બરોબર દર્શન કર્યા છે. જળજાત એટલે કમળ. કેમ કે કમળના કેટલા બધી, જેમ કે આપણે ગાઈએ છે ચરણ સરોજ તમારા વંદુ કર જોડી, તો સરોજ એટલે કમળ થાય, અરવિંદ એટલે કમળ થાય, ચરણારવિંદ એમ બોલીએ છીએ ને, ચરણ અરવિંદ. પછી જળજાત એટલે કમળ થાય, પદ્મ એટલે કમળ થાય. એટલે કમળના આવા કેટલાય નામ છે. તો આમાં હથેળી રક્ત જળજાત સમાન ભાસે, રેખા રૂડી નિરખતા ભવ ત્રાસ નાશે. ભવ ત્રાસ એટલે જન્મ મરણનો જે ભય છે, ત્રાસ છે, એ ભગવાનની હથેળીમાંની રેખાઓનું દર્શન કરે તો એ ભવ ત્રાસ નાસી જાય છે, યાદ રાખજો. હા, પાછું ના પડે. અત્યંત તેજ નિરખ્યું નખ પંક્તિ કેરું, કોટાન કોટી શશી સૂર્ય થકી ગણેરું. ભગવાનના હસ્તની જે હથેળીની જે નખ છે, નખ આંગળીઓના નખ, એમાંથી એટલું બધું તેજ નીકળ્યું છે, કોટાન કોટી શશી સૂર્ય થકી ગણેરું. કરોડ ચંદ્ર, શશી એટલે ચંદ્ર, અને કરોડ સૂર્ય કરતાં પણ ભગવાનની નખ પંક્તિમાંથી એટલું બધું તેજ નીકળ્યું છે. અને આપણા સંપ્રદાયનો બનેલો પ્રસંગ છે, અક્ષરભુવનની અંદર ગઢપુરમાં સુખમુનિ કાગળ લખતા હતા દીવાના અજવાળે. દીવોમાં બળતણ થઈ રહ્યું હશે, એટલે દીવો રામ થઈ ગયો, ઓલાઈ ગયો, તો ભગવાને પોતાના ચરણના નખમાંથી તેજ પ્રગટ કર્યું, પછી કાગળ પૂરો કર્યો, એવો સંપ્રદાયનો ઇતિહાસ બોલે છે. એટલે આટલું બધું તેજ ભગવાનના નખમાં છે. જે હમણાં તમને કીધું કે એક નખમાં કરોડ કરોડ સૂર્યનો પ્રકાશ છે. પ્રથમનું 56મું વચનામૃત, એમાં શ્રીજી મહારાજ બોલ્યા છે, ગ્રીવા મનોહર દિશે શુભ શંખ જેવી, છે હોઠ રક્ત કહું વિદ્રુમ કાંતિ કેવી. ગ્રીવા એટલે ભગવાનની કંઠ અથવા ડોક. એને શંખની ઉપમા આપી છે. જો શંખ છે ને આમ હોય, ખબર છે, એકદમ આમ. હા, એવી રીતે જોયો છે ને તમે. એટલે શંખની ઉપમા, ગ્રીવા મનોહર દિશે શુભ શંખ જેવી. આવો કંઠ ભગવાનનો શંખ જેવો છે. તો એ કંઠમાં એક ગુણ છે
કે કંઠને જોઈને એક માળા ફેરવે કે કંઠને 2 મિનિટ જુએ તો સામ એટલે કે સામ ને દામ અથવા સમ ને દમ. સમ એટલે મનનો નિગ્રહ, બહુ એનું મન સંકલ્પ વિકલ્પ કરે છે, તો આ જે કંઠ છે ને એ સંકલ્પ વિકલ્પ ઓછા કરી દે છે. અને દાન એ પણ જે ઇન્દ્રિયોનું એને એક ઉપવાસ એનાથી થતો ન હોય. હવે આપણા મહારાજે 3/11નું મહત્વ બહુ કીધું છે ને, દેવસૈની, પરિવર્તિની અને પ્રબુદ્ધિની. એટલે એને એમ થાય કે મને કરવો તો છે ઉપવાસ, પણ મારાથી થતો નથી. જો ન થાય તો કંઠને જોઈને માળા ફેરવે તો ઉપવાસ કરવાની શક્તિ આવી જાય છે. છે હોઠ રક્ત કહું વિદ્રુમ કાંતિ કેવી. વિદ્રુમનો અર્થ થાય છે વૈડૂર્ય મણિ, ચંદ્રકાંત મણિ, પછી ઇન્દ્રનીલ મણિ. એવા જેમ એ માણેકનો કલર કયો છે એ પ્રમાણે એનું નામ બદલાતું હોય છે. મરૂન કલરનો હોય, એકદમ ડાર્ક મરૂન, તો એને માણેક કહે છે. અને મોરપીછી જેવો કલર હોય તો એને ઇન્દ્રનીલ મણિ કહે છે. આ વિદ્રુમ એટલે વૈડૂર્ય મણિ. વૈડૂર્ય મણિ છે હોઠ રક્ત કહું વિદ્રુમ કાંતિ કેવી. વૈદુર્ય મણિ જેટલી ચમકે એટલે લાલ કલર, એ જેટલું શાઇનિંગ આપે એટલા ચમકીલા ભગવાનના હોઠ છે. હવે હોઠમાં ગુણ છે કે સત્સેવનમ, એને એકાંતિક ભક્ત એવા સાધુની સેવામાં રુચિ થાય છે. અને બીજું અહિંસા નામનો જે દોષ છે એનો ટળી જાય છે. અહિંસા નામનો ગુણ એનામાં આવે છે. સત્સેવનમ અને અહિંસા નામનો ગુણ એનામાં આવે છે. હિંસા નામનો દોષ ટળી જાય છે. પેલા એ શું કરે કે આડે ધડ એ આપણે ટાઇલ્સ ક્લીનર ને લિક્વિડ આવે છે ને જાત જાતના, એ નાખી દેતા હતા. પછી ઘણા એ શું કરે કે ભાત ડાયરેક્ટ પોતાના ઘરમાં જે વોશ બેજિન છે ને એમાં ઓસાવતા હતા. હવે ગરમ ગરમ ભાત જાય એટલે કોઈક કાન ખજૂરા કે વંદા કે બેઠા હોય ને મરી જાય. હવે એ શું કરે છે, એટલી બીક લાગે છે એટલે ભાતને એક વાસણમાં ઓસાવે છે, પછી ઠરી જાય ને ઓસામણ ત્યારે ફેંકે છે. પછી કીડીઓનો ત્રાસ કેટલો કે એ આપણે લક્ષ્મણ રેખા કરીએ તો કેટલી કીડી મકોડા મરતા હોય છે. એટલે એ હવે ધ્યાન રાખે છે કે કઈ રીતના કીડીઓ આવતી હોય છે, મકોડા કેમ આવે છે. એટલે આ જ્યાં ત્યાં છાલ પડ્યું જલ્દી ફેંકી દે, ગોળ કે ખાંડ ઢોળાણા હોય તો જલ્દી સાફ કરીને પોતું કરી નાખે તો વાંધો ના આવે. એટલે આવા બધા ગુણો એમાં આવે છે. ભગવાનના ઓષ્ટનું ધ્યાન કરે તો. દેખી સુદંત વળી કુંદ કડી લજાય. દેખી સુદંત, આપણે આપણા દાંત કહીએ પણ ભગવાનના દાંત ન બોલાય, પણ ભગવાનનું દંત બોલાય. ભગવાનના દાંત એમ ના કહેવાય, પણ શું બોલાય? દંત. દંત પંક્તિ. દેખી સુદંત વળી કુંદ કડી લજાય. કુંદ એટલે મોગરો. સંસ્કૃતમાં મોગરાને કુંદ કહે છે. એટલે ભગવાનના જે દંત હતા એની વ્હાઇટનેસ એટલે કે સફેદપણું જો જોઈએ ને તો એ મોગરાના પુષ્પ જેવું હતું. ડોલર કરતાં મોગરાનું ફૂલ વધારે ધોળું હોય. કર્યો છે એવો અનુભવ? હા, જોજો, હવે જોજો. એવા જરાક દાંડી લીલી હોય ને એટલે એની લીલાશ આવતી હોય છે. એટલે ડોલર કરતાં મોગરાનું ફૂલ વધારે ધોળું હોય છે. એટલે ભગવાનના દાંત મોગરાના ફૂલ જેવા ધોળા છે. અક્ષરધામના ભગવાનના દાંત દંત એ મોગરાના ફૂલ જેવા ધોળા છે. એટલે દેખી સુદંત વળી કુંદ કડી લજાય. એટલે મોગરાની કડીને શરમ આવે છે કે મને એમ કે હું કેટલું શ્વેત છું, સફેદ છું, પણ મારા કરતાં તો ભગવાનના દાંત ઓર સફેદ છે. એટલે નાસા નિહાળી સુખની ઉપમા અપાય. હવે ભગવાનની જે દંત પંક્તિ છે એ લજ્જા અને તિતિક્ષા નામનો ગુણ લઈ આવે છે. ઘણા છે ને બહુ શરમ વગરના હોય, એને શરમ આવે ની. હકીકતમાં શરમ હોવી આપણામાં જરૂરી છે, તેમાં સ્ત્રી જાતિમાં ખાસ. હવે એ સાવે શરમ વગરના છે, એને કપડાં બદલાવી લે જલ્દી જલ્દી જેમ તેમ, પછી બધાની વચ્ચે એલફેલ બોલી દે એવા હોય. તો એ શરમ એમાં આવવી જરૂરી છે, તો શરમ નથી ને એને ભગવાનના ધામમાં જવાનો ખપ જાગ્યો છે. તો જો શરમને ને લજ્જા એટલે લજ્જા અને તિતિક્ષા એનામાં સહન શક્તિ જરાય નથી, એના લીધે આખા ઘરમાં કલેશ થાય છે. એક સહન શક્તિ ન કરે એના લીધે બધાને કલેશ થાય. કેમ કે એની વચ્ચે બોલવું પડે. ન બોલે તો એને એમ થાય કે મારું ઘરમાં કોઈ સ્ટેન્ડ નથી, મારા હસબન્ડે મારી ફેવર નથી કરતા, ને આવા બધા કેટલા કજિયા થાય ઘરની અંદર. એટલે એનામાં શરમ લાવવી જરૂરી છે. તિતિક્ષા એટલે સહન શક્તિ લાવવી જરૂરી છે. તો એ ક્યાંથી આવે? તો ભગવાનની દંત પંક્તિનું જો ધ્યાન કરે અથવા તો દંત પંક્તિના દર્શન કરે તો એ બે સદગુણો આવે છે. અચિત્યાનંદ વર્ણિન્દ્ર કહે છે અક્ષરધામના ભગવાનની નાસિકાનું આવે છે. નાસા નિહાળી સુખની ઉપમા અપાય. સુખ એટલે પોપટ. તમને ખબર છે કે પોપટની ચાંચ છે ને આખી વળેલી છે,
અને સૌથી આમ આખી લાલ કલર હોય, પણ છેલ્લે આટલી કાળી હોય જ્યાં સોય જેવો અણીવાળો ભાગ છે. જોયું છે ને? જરાક જ સોયની અણી કેટલી કાળી હોય એટલો જ ભાગ કાળો છે ને એકદમ અણીવાળો છે. આ તો ભગવાનની નાસિકા છે ને એકદમ અણીવારી હતી, પોપટની ચાંચ જેવી અણીવારી. નાસા નિહાળી સુખની ઉપમા અપાયા, એમ કે છે. સુખની એટલે પોપટની ચાંચની ઉપમા ભગવાનને ઉપમા આપી છે, ભગવાનની નાસિકાને. હવે નાસિકા છે એ પણ બે સદગુણો લઈ આવે છે. એકદમ અભિમાની છે અને એને નિર્માની બનવું છે. તો જ્યાં સુધી નિર્માની નહીં બને ત્યાં સુધી અક્ષરધામમાં નહીં જવાય. કેમ કે બીજા આજે ત્યાગીના પંચ વર્તમાન છે કે નિષ્કામી, નિર્લોભી, નિસ્નેહી, નિસ્વાદી, નિર્માની. તો નિષ્કામી વર્તમાન પાડી શકાય, નિર્લોભી વર્તમાન પાડી શકાય, નિસ્નેહી, નિસ્વાદી, પણ એક આ નિર્માની વર્તમાન એવું છે કે એ ન પાડી શકાય. જો શ્રીજી મહારાજ એટલે વચનામૃતમાં બોલે છે કે બ્રહ્માનંદ સ્વામી, સુરો ખાચર બેન 3 જણને પૂછ્યું કે તમને 3ને કાંઈ થાય ખરું? તો કે હા, બરોબરિયા સંત તમારું અપમાન કરે તો અમને થાય. તો એ ભગવાન કે નહીં હાલે, તમે બરોબરિયા ન માનો. આ કોના સંતો છે? એમ કે છે કે આ મુંબઈનો ગવર્નર સાહેબ, આખું પૃથ્વીનો બાદશાહ, એમ કે છે. મુંબઈનો ગવર્નર સાહેબ તો લોહિયામાં બોલે છે. એક પૃથ્વીનો બાદશાહ હોય ને એનો કોઈક હમેલિયો હોય તો ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડોના રાજા ધીરાજ છે, એના હમેલિયા છે. તેનો રાજા, મોટો રાજા હોય એનો હુકમ માને તો એમ તમે કેમ ગણો કે બરોબરિયા ગણાય જ નહીં કોઈને? તો તમે તો કે વાત સાચી છે મહારાજ તમારી, અંત્યનું હા બરાબર છે. તો એને નિર્માનીપણું લાવવું છે. તો નાસિકા છે એ નિર્માનીપણું લઈ આવી દે છે. પછી સત્વ સંશુદ્ધિ, એ પણ નિર્માણ સત્વગુણ છે, પણ એ શુદ્ધ સત્વગુણ જોઈએ છે. જો શ્રીજી મહારાજ વચનામૃતમાં બોલે છે જ્યારે સતયુગનો ધર્મ વર્તો ત્યારે શુદ્ધ સત્વગુણ વર્તે છે, આવે છે ને. જે જેની અંગ હરિને ઉપમા અપાય, તે કોઈ કૃષ્ણ તન તુલ્ય કદી ન થાય. ભલે આપણે હવે કહીએ છીએ કે ભગવાનના નેત્ર છે એ કમળની પાંખડી જેવા છે, ભગવાનનો કંઠ છે એ શંખ જેવો છે, ભગવાનની નાસિકા છે એ પોપટની ચાંચ જેવી છે, એમ ભલે કહીએ છીએ, પણ હકીકતમાં ભગવાનના અંગને એકેય ઉપમા લાગુ પડતી જ નથી, આપી જ ન શકાય. એ તો આપણું મન માને. જે જેની અંગ હરિને ઉપમાન અપાય, તે કોઈ કૃષ્ણ તન તુલ્ય કદી ન થાય. ભગવાન તન એટલે શરીર, ભગવાનનું શ્રીઅંગ એને તુલ્યમાં આવે નહીં. તે જેમ ચિત્ર રવિનું કરીને બતાવે, આવો જણાય રવિ પણ કદી તુલ્ય ના આવે. કોઈક સૂર્યનું ચિત્ર દોરીને બતાવે કે લ્યો આ સૂર્યનારાયણ, તો એ સાચા સૂર્યનારાયણ ચિત્રવાળા સૂર્યનારાયણમાં ફેર ન હોય. સાચા સૂર્યનારાયણમાં પ્રકાશ હોય, એક આખા 14 લોકના બ્રહ્માંડને પ્રકાશ પાથરે એટલો પ્રકાશ હોય, ને ચિત્રમાં શું હોય? ચિત્રમાં એની કિરણો દોરેલા હોય, પણ એ ઓ પ્રકાશ કામ કરે એવું કરે એ નહીં કરે. એટલે કે આવો જણાય રવિ તે કદી તુલ્ય ના આવે. ચિત્રવાળો સૂર્ય કોઈ દિવસ તુલ્ય આવે નહીં, સાચા સૂર્યનારાયણને તુલ્ય ના આવે. એમ ભગવાને જે જે અંગની ઉપમાઓ આપી છે ક્યારેય ભગવાન અંગની તુલનામાં આવ્યું નહીં. નેત્રો નવીન કમળો કવિઓ કહે છે. શરદ ઋતુનું કમળ, ભગવાનના બે નેત્રોને નેત્રો નવીન કમળો કવિઓ કહે છે. ભગવાન છે એમ કે છે એના જે નેત્રો છે એ શરદ ઋતુના કમળની પાંખડી જેવા છે. જે બીજા કમળો છે એને ઓછી અણી હોય છે, જ્યારે આમાં અણી વધારે હોય એની પાંખડીમાં. 3 જાતના કમળ જોજો, પછી બધા એની પાંખડીમાં ફેર હશે. શરદ ઋતુનું જે કમળ છે એ જે રાણી જેવું હોય, રાણી જેવા કલર વાળું. એટલે નેત્રો નવીન કમળો કવિઓ કહે છે. ત્યાં ભ્રંગ રૂપ ભમર્યો મળતી રહે છે. ભ્રંગ એટલે આ જેને આપણે આઈબ્રો કહીએ, નેણ. એ જે ભગવાનની છે ને એને એની ઉપમા ભમરા સાથે આપી છે. ભમરો એકદમ કાળો એટલે એકદમ કાળો હોય, જોજો એક જ જરાક ભાગ એમાં પીળો હોય, ખબર છે ને, કોલસાથી કાળો. હા, એટલે ભગવાન આઈબ્રો કર્યા વગર જ ભગવાનના જે બે ભ્રકુટીઓ છે ને એવા ભમરા જેવા હતા. ત્યાં ભ્રંગ રૂપ ભમર્યો વળી મળતી રહે છે. ભ્રંગ એટલે ભમરો. જે વાંકડી ભ્રકુટીથી વળી કાળ ત્રાસે. હવે નેત્રો છે એ જો કોઈને જીવમાં આખો દિવસ અશાંતિ જ રહેતી હોય, એ ક્યારેય એના જીવમાં શાંતિ ન હોય, તો ભગવાનના જે નેત્રો છે એ શાંતિ ને સ્મૃતિ બે લઈ આવે છે. એને એમ થાય કે ભાઈ મને વંદુના પદો શીખવા છે,
કે જ્યારે સૂતા હશું ને કાંઈ નહીં થાય, માળાએ નહીં ફેરવાય, તો સૂતા સૂતા ગાતા હશું ને તો ભગવાન તેડવા આવશે, નહીં તો પછી જે તે વિચારો આવશે. એટલે વંદુના પદો શીખી લઉં તો એને શીખવું છે, પણ એને યાદ નથી રહેતું. તો નેત્ર છે ને શાંતિ ને સ્મૃતિ લઈ આવે છે. યાદ શક્તિ વધારવી હોય તો નેત્રને જોઈને માળા ફેરવે કે નેત્રનું ધ્યાન કરે તો યાદ શક્તિ વધી જાય છે ને શાંતિ થાય છે. શાંતિ એ નેત્ર જ લઈ આવે છે. કારણ કે કરુણા શાંતિ નેણે સુખ દાઈ રે. શાંત રસ ને કરુણ રસ, બે રસ છે ને ભગવાનના નેત્રમાં રહેલા છે, એમ નિષ્કુળાનંદ સ્વામી પુરુષોત્તમ પ્રકાશમાં બોલે છે. અને જે ભ્રકુટી છે ભગવાનની, જે એ ભ્રકુટી, એ મૈત્રી ને બુદ્ધિ. હવે શું ઘણાને એમ થાય કે આને બેનપણી કરવાની ઈચ્છા હોય પણ એને થતી ન હોય, એને ગમે છે. ઘણી વખત એવું થાય કે એને ગમતી હોય પણ એ ન થાય એનાથી બેનપણી, એને કરવી છે. અથવા તો જો મૈત્રી એટલે પહેલેથી શું એની સામે કાંઈક ક્યારેક બોલાઈ ગયું છે, સમજાય છે. અજ્ઞાન અજ્ઞાનની રીતે કોક દિવસ એના સામે બોલાઈ ગયું છે. હવે બોલાઈ ગયું છે એ બધેથી બીજી સામે બધીથી સરસથી રહે છે પણ આનાથી જ નથી રહેતી. હવે એને એમ થાય કે ભાઈ બધાનું રાખે છે કે મારું નથી રાખતી. એનું કારણ છે આપણે જેમ તેમ એની સામે બોલી લીધું છે. આપણે બોલવાનો કોઈ હેતુ નહોતો પણ અજ્ઞાનપણે બોલાઈ ગયું છે ને હવે કરવી છે મૈત્રી. તો ભ્રકુટી છે ને એ મૈત્રી કરાવી દેશે. પછી બુદ્ધિ ઓછી વધુ હોય તો એ બુદ્ધિ પણ ભ્રકુટી આપે છે, એટલો એમાં પાવર છે ભગવાનની ભ્રકુટીમાં. જે વાંકડી ભ્રકુટીથી વળી કાળ ત્રાસે, તે દેખીને હરિજનો મનમાં ઉલાસે. ભગવાનની ભ્રકુટીને ધનુષ્યની ઉપમા આપી છે. એવી ભ્રકુટી છે ને ધનુષ્યને જોઈને જેમ શત્રુઓ ભાગે એમ ભગવાનની ભ્રકુટીને જોઈને કાળ પણ ત્રાસ પામી જાય છે, એવી ભગવાનની ભ્રકુટી છે. આવી ભ્રકુટી તે દેખીને હરિજનો મનમાં ઉલાસે. કારણ કે કામરૂપી બાણને મારવામાં ભ્રકુટીનો પહેલો નંબર છે. એટલે આપણે આમાં ભ્રકુટીનો આવે છે, જાણે કામ કબાણ લગાવી વાલા મારી સુધબુદ્ધ તે હરી લીધી, એમ આવે છે કે નહીં? શું આવે છે કડી બોલો તો? એમાં પ્યારા તારી પ્યારી લાગે પાપણિયા રે, જોઈ ભેખ લીધો. હા 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 જાણે કામ કબાણ ચડાવી. વાંકી ભ્રકુટી ઘણી મન ભાવી રે, બ્રહ્માનંદને વસી ઉરાવી રે. જાણે કામ કબાણ ચડાવી. એટલે હરિજનો ઉલ્લાસ એનું કારણ એ કે અમારા કામરૂપી દોષ છે ને એ ભગવાનની ભ્રકુટી તાળી દેશે. પછી એમાંય આવે છે. તાણી લે છો પ્રાણ, ઓમાંય આવે છે. પછી એમાંય આવે છે. બરાબર છે. ભ્રકુટીને બાણે શ્યામ કારજ મારા કોરિયા. હજી ઓમાં ભાલ વિશાળ તિલક કેસરનું કુમકુમ ચંદ્ર ઉદાર, કામ તણા મદને હર નારી ભ્રકુટી ધનુષાકાર. અમરના સરદાર, અમરના સરદાર, અમરના સરદાર, હરી મારા નેણા તણા શણગાર. નેણા તણા શણગાર ગુણવંત માણકીના સવાર. ભ્રકુટી જોઈને હરિજોનો ઉલ્લાસ પામી જાય છે. એમ કે છે, બે કાનમાં કનક કુંડળ છે રૂપાળા, તે તો દિશે મકર બેય સમુદ્ર વાળા. અક્ષરધામમાં ભગવાને મકરાકાર કુંડળ ધારણ કર્યા છે ને મોઢા મગર જેવા હોય, સમજાય છે ને, કેવાય મકરાકાર. કા મયુરાકાર હોય મોર જેવા, પણ મોસ્ટ ઓફ અક્ષરધામમાં મકરાકાર કાનને વિશે મકરાકાર કુંડળ ધરી રહ્યા છે. એવું વચનામૃતના પરથારામાં આવે છે, ખબર હોય તો. કાનને વિશે મકરાકાર કુંડળ ધરી રહ્યા છે. તે તો દિશે મકર બે સમુદ્રવાળા, જાણે સમુદ્રમાંથી બે મગરો આવી ને ભગવાનને અહીંયા બેસી ગયા હોય ને એવું લાગે છે, મકરાકાર કુંડળ પહેર્યા છે એટલે. હવે કાનમાં ગુણ છે, ભગવાનના બે કર્ણ છે, એ શ્રદ્ધા અને દયા એ લઈ આવે છે. કારણ કે શ્રદ્ધા નથી તો એ અક્ષરધામમાં જઈ જ નહીં શકે. અંત્યનું 24મું વચનામૃત મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે મહારાજને કે મહારાજ, ભગવાનના ભક્તને અક્ષરધામમાં ભગવાનની સેવાની પ્રાપ્તિના સાધનો શા છે? ખબર છે ને?
અક્ષરધામમાં ભગવાનની સેવાની પ્રાપ્તિના સાધનો. આપણે એમ થાય કે હું એ કાંઈક બનીશ ને સેવા કરીશ, કે પાદુકા બનીશ, કે પલંગ બનીશ, કે વાજિંત્ર બનીશ, કે કળા બનીશ, કે કુંડળ બનીશ, કે કાંઈક પણ બનીશ. તો એણે 16 સાધન બતાવ્યા છે. પહેલો જ નંબર શ્રદ્ધાનો છે. જોજો, શ્રદ્ધા, સ્વધર્મ, વૈરાગ્ય, સર્વ પ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ, અહિંસા, બ્રહ્મચર્ય. એટલે આવી રીતે આ જે શ્રદ્ધા નામનો ગુણ છે એ ભગવાનનું કર્ણ આપે છે આપણને. કર્ણનું ધ્યાન કરી જો શયનનું દર્શન કરે તો ઘણી વખત કુંડળ હોય છે ને, ઘણી વખત કુંડળ નથી હોતા. તો કુંડળ ન હોય ને ત્યારે જે કર્ણ, હવે પૂનમના અભિષેક થાય છે દર પૂનમના, ત્યારે તો ન જ હોય. હા, 14 થી ઉતારી જ નાખી, રાતના શયનમાં બધું ઉતારી નાખે. કાંઈ ન હોય. એટલે શ્રદ્ધા અને દયા, દયા છે એ 2 ગુણો છે ને એ કર્ણ આપે છે આપણને. એટલે કર્ણનું ધ્યાન કરે કે માળા ફેરવે તો એ 2 ગુણો આવે. તે તો દિશે મકર 2 સમુદ્રવાળા, સમુદ્રમાંથી મગરો આવીને જાણ્યા બેસી ગયા હોય. તેમાં મણી સરસ મુક્ત બની રહ્યા છે, શું પૂછવા રુચિ હરીની તાર્યા છે. મુક્તો 2 કુંડળ બનીને ભગવાનના કર્ણ ઉપર બેઠા છે. કર્ણ ઉપર બેઠા બેઠા ભગવાનને પૂછે છે કે આજે મહારાજ તમને શું થાળ જમવામાં રુચિ છે. જો, શું પૂછવા રુચિ હરીની તાર્યા છે. સાવ બાજુમાં જ થાય ને. જો અહીંયા બેઠા હોય ને અહીંયા પછી ભગવાન મુખારવિંદમાંથી જ બોલે ને, એટલે કે ભાઈ મારા શું રુચિ છે આજ તમારી, બોલો. શું પૂછવા રુચિ હરીની તાહ રહ્યા છે. 2 પુષ્પગુચ્છ હરીને શ્રવણે બિરાજે, તે તો તેની છબીર વિશશાંક સમાન છાજે. પુષ્પગુચ્છ ભગવાનમાં કર્ણમાં કુંડળ ઉપર પુષ્પગુચ્છ ધારણ કર્યા છે. રવિ ને શશી એટલે જાણે સૂર્ય ને ચંદ્ર ત્યાં આવીને બેસી ગયા છે. પાખંડીએ કુમત ભૂતળમાં ચલાવ્યા, શું કષ્ટ તે ઉચરવા શશી સૂર્ય આવ્યા. પાખંડી લોકો છે એણે કેવી કેવી કુમરતી આ જગતની અંદર પ્રવર્તાવી છે. ભગવાન જ્યારે હજી પ્રગટ નહોતા થયા ત્યારે આ 17મી સદીની અંદર કેવું બધું ભારતની અંદર અંધાધૂંધી હતી ખબર છે ને. દૂધ પીતી કરવાનો રિવાજ ને, સતી થવાનો રિવાજ ને, દેરવઠ્ઠું કરવાનો રિવાજ ને. કોઈ સ્ત્રીના નાની ઉંમરમાં એના પતિ ધામમાં ગયા હોય તો એના નાના ભાઈનું સગપણ ન કર્યું, ફરજિયાત એને પોતાના દિયર સાથે કરવું જ પડે, એને ગમે કે ન ગમે તોય. આવા કેટલાય કુરિવાજો હતા. હા, એ ભગવાને બધા આવી પ્રગટ થઈને આવા કુરિવાજો દૂર કર્યા છે. એટલે જે સૂર્યચંદ્ર પુષ્પગુચ્છ રૂપે બિરાજ્યા છે. એમ કે શું કષ્ટ તે ઉચરવા શશી સૂર્ય આવ્યા. ભગવાન શું કષ્ટ છે એ બોલો તો અમારાથી દૂર થશે તો અમે કરી દેશું. શોભે ભલું તિલક કેસર ભાલ કેરું, તે મધ્ય ચંદ્ર સમ કુમકુમ ધારી લીધું. ભગવાનનો ભાલ છે એ ગતિને ઉપરથી 2 સદગુણો લઈ આવે છે. શોભે ભલું તિલક કેસર ભાલ કીધું. ભગવાને અક્ષરધામમાં ભાલમાં કેસરનું તિલક કર્યું છે, ચંદનનું નહીં, કેસરનું તિલક કર્યું છે. વચનામૃતમાં આવે છે કેસરની અર્ચા કરી હતી, ખબર છે ને. કુમકુમનો ચાંદલો કર્યો તો એ પણ આવે છે. ને કુમકુમનો ચાંદલો બરાબર છે. હવે કુમકુમનો ચાંદલોનું વર્ણન કરવાનું કારણ એ છે કે ચાંદલો કરવાનો શ્લોક છે મંત્રાર્થા સફલા સંતુ સંતુ પૂર્ણા મનોરથા, શત્રુણામ બુદ્ધિ નાશોસ્તુ મિત્રાણામ ઉદયસ્તવ. જે કુમકુમનો ચાંદલો કરે છે તો ચાંદલો કુમકુમનો કરશે પછી જ એને માળા ફેરવવાનું ફળ મળશે, ત્યાં સુધી નહીં મળે. ભલે તમે બીજા જે તે ચાંદલા લગાવો ભલે લગાવો, પણ માળાની પૂજા કરતી વખતે ન લગાવજો. કુમકુમનો મંત્રાણા સફલા સંતુ, એનો મંત્રની સફળતા કુમકુમના ચાંદલામાં છે. સંતુ પૂર્ણા મનોરથા, કુમકુમનો ચાંદલો કરીને માળા ફેરવે, પૂજા કરે, પાઠ કરે તો એના બધા જ મનોરથો ભગવાન પૂરા કરે છે. પછી શત્રુનામ બુદ્ધિ નાશોસ્તુ, એની સાથે જે શત્રુભાવ રાખે છે એનો બુદ્ધિ નાશ થઈ જાય છે. મિત્રાણા મુદયસ્ત, જે મુદયસ્તવ, કુમકુમનો ચાંદલો કરે છે ને એની બેનપણી હોય કે ભાઈબંધ હોય એનો ઉદય થાય છે, ડેવલપ થાય એનો વેલા ચાંદલો કરે એની બેનપણીનો. આ વ્યાસ ભગવાને આ પુરાણમાં શ્લોક લખ્યો છે, મિત્રાણા મુદયસ્તવા. હા, એવી રીતે તે મધ્ય ચંદ્ર સમ કુમકુમ ધારી લીધું. ચંદ્રની ઉપમા શા માટે આપી છે તો પૂનમનો ચંદ્રમાં એકદમ ગોળ હોય કે નહીં, એમ ભગવાનના ભાલમાં જે કુમકુમ ચંદ્ર છે એ એકદમ, કેમ કે ડબ્બીથી કરે ને એટલે થાય ને ગોળ.
જાણે સદૈવ જનમંગલ છે વિચાર્યું, તે માટ ચિહ્ન શુભ મંગળ કેરું ધાર્યું. કુમકુમનો ચાંદલો છે હંમેશા મંગળ કરનારું છે. એ ક્યાંય અમંગળ થવા નડે એટલા માટે જ ભગવાન એ શુભ ચિહ્ન મંગળ કેરું ધાર્યું એટલે ભાલમાં કુમકુમનો ચાંદલો કર્યો છે. માથે ધર્યો મુગટ મોર સમાન સારો. ચતુર્દશીનો જે મુગટ હોય છે એને મોર મુગટ કહેવાય છે. હમણાં દર્શન કર્યા હશે ને. અને પૂનમના મુગટની કલગીમાં મોર હોય, પણ આ તો આખો આકાર જ મોર જેવો હોય 14ના મુગટનો. મોતી તણી ઘણી તણી, મોતી તણી ઘણી જ મોતી મણી તણી ઘણી જ જણાય હાર્યો. એમાં શું લટકણ કર્યા છે, એમાં મોતીની હાર એટલે લાઈન થી મૂકેલા છે મોતી. પરોવેલા મોતી હોય ને એની લાઈન કરી છે, હાર એટલે લાઈન એમ. પ્રત્યક્ષ મેઘ શુભ શું પ્રભુને પ્રમાણી, આવ્યો મયુર મનમાં અતિમોદ આણી. હવે જેવું જ્યારે વરસાદ પડવાનો હોય ત્યારે મોર ટંકા કરે ને, જાણ કરે કે હમણાં વરસાદ પડશે. એટલે પ્રત્યક્ષ મેઘ, મેઘ એટલે હા, પ્રત્યક્ષ મેઘ પ્રભુ શું પ્રભુ મેઘ શુભ શું પ્રભુને પ્રમાણી, આવ્યો મયુર મનમાં અતિ મોદ આણી. અંત્યના 10મા વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કહે છે કે ભગવાન છે ને એ મેઘને ઠેકાણે છે, પૃથ્વી છે ને એ માયાને ઠેકાણે છે, ને પૃથ્વીમાં રહ્યા જે બીજ છે ને એ જીવને ઠેકાણે છે. ખબર છે? હા. કોણ આવ્યું હતું ભગવાન પાસે? હા, એમાં ચોખ્ખું કે છે ભગવાન છે એ મેઘને ઠેકાણે છે. ભગવાન વરસાદ વરસાવે છે, પૃથ્વીમાં રહ્યા જે જીવ ઉગી નીકળે છે. વરસાદ ન વરસાવે તો આવડું ઘાસ ઉગે નહીં. એટલે મેઘની ઉપમા એટલે કે છે કે ભગવાનને મેઘ સમાન જાણી, અને જે મયુર છે, જે મોર મુકુટવાળો મયુર, એ ભગવાન પાસે આવ્યો છે અતિ મોદ આણી કે હમણાં વરસાદ પડશે એ રીતે. તોરા ઝુક્યા કુસુમના દર્શાય કેવા, ગંગા પ્રવાહ શિવજીની જટાથી એવા. હવે ભગવાને કર્ણ ઉપર જે પુષ્પગુચ્છ એમ પોતાના મુગટ ઉપર પુષ્પના તોરા ધારણ કર્યા છે. તોરા જણાય કુસુમના, કુસુમ એટલે ફૂલ. તો તોરા ઝુક્યા કુસુમના દર્શાય કેવા, એની અચિત્યાનંદ વર્ણિન્દ્ર કેવી ઉપમા કરે છે કે ગંગા પ્રવાહ શિવજીની જટાથી એવા. આમ તોરા આમ મુગટ ઉપરથી ઝૂકે છે, એ જેમ શિવજીની જટામાંથી ગંગાજીનો પ્રવાહ નીકળે છે ને એવા લાગે છે બે બાજુ તોરા. એવું સ્વરૂપ સુતનું સતીએ નિહાળ્યું, કોટાન કોટી રતિનાથ થકી રૂપાળું. રતિનાથ એટલે કામદેવ, રતિના પતિ કામદેવ. રતિનાથ, નાથ એટલે પતિ. હવે ભક્તિ માતા આટલી વારે અક્ષરધામમાં પહોંચ્યા છે. આવા અક્ષરધામના સ્વરૂપના ભક્તિ માતાએ દર્શન કર્યા છે. એટલે અચ્યુતાનંદ વર્ણિન્દ્ર કહે છે ત્યાં તો દીઠા હરિતણા અવતાર સર્વે. અને આ ભગવાનનું રૂપ છે એ કોટાન કોટી રતિનાથ, રતિનાપતિ કામદેવ કરતાં પણ વધારે રૂપાળું છે. હવે ભગવાનના અવતારોના દર્શન થયા છે ભક્તિ માતાને. મત્સ્યાજી જે થઈ ગયા જગ મધ્ય પૂર્વે. પૂર્વે જેટલા અવતારો ભગવાનના થયા છે બધા અવતારોનું દર્શન ઘનશ્યામ મહારાજે ભક્તિ માતાને કરાવ્યું છે. તેઓ મળી સ્તુતિ કરે ઘનશ્યામ કેરી, થઈ દીન પાવ પ્રણમે હરિરૂપ હેરી. બધા અવતારો ભગવાનની સ્તુતિ કરે છે. થઈ દીન પાવ, પાવ એટલે ચરણ, દીન એટલે ગરીબ, ગરીબ એટલે પૈસાથી ગરીબ નહીં. પ્રણમે હરિરૂપ હેરી, હેરી એટલે જોઈને ભગવાનનું રૂપ જોઈ આ બધા અવતારો છે એ ભગવાનની સ્તુતિ કરે છે. સૌલીન તે થઈ ગયા હરિ તેજ માય, નક્ષત્ર જેમ રવિ આગળ લીન થાય. બધા અવતારો જે ભગવાનના સ્વરૂપમાંથી તેજ નીકળ્યું છે એમાં લીન થઈ ગયા છે. કેવી રીતે? નક્ષત્ર એટલે ચંદ્રમા. ચંદ્રમા જેમ આમ તો ચંદ્રમા ને તારા એ બધું આકાશમાં દિવસના હોય છે, નથી હોતા એમ નહીં, હોય છે. પણ તારા આનું સૂર્યનું એટલું બધું તેજ છે કે આ ઢંકાઈ જાય છે. એટલે કે નક્ષત્ર જેમ રવિ આગળ લીન થાય, નક્ષત્ર એટલે ચંદ્રમા અને તારા, એટલે એ જેમ સૂર્યના પ્રકાશમાં લીન થઈ જાય એમ બધા અવતારો છે એ ભગવાનના સ્વરૂપમાં લીન થઈ ગયા છે. ત્યાં વેદ ચાર્ય નિરખ્યા વળી મૂર્તિમાન, તે તો કરે હરિતણા ગુણ કેરું ગાન. 4 વેદ ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે. જો એમ આવે છે પરથારામાં, 4 વેદો મૂર્તિમાન છે એટલે મનુષ્ય જેવું રૂપ ધારણ કરી અને ભગવાનના ગુણોનું ગાન કરે છે.
ગાય વાણી વદે સુજસની વળી શારદા ત્યાં, ગાય ગુણો અમિત તુંબરુ નારદ્યા ત્યાં. શારદા એટલે સાક્ષાત સરસ્વતી દેવી ભગવાનના ગુણોનું ગાન કરે છે. સુજસની એટલે ભગવાનના યશ કીર્તનનું ગાન કરે છે. ગાય ગુણો અમિત તુંબરુ નારદાત્યા, નારદજી પણ ત્યાં છે, તુંબરુ પણ ત્યાં છે. એ પણ ભગવાનના ગુણો ગાય છે. જો ભગવાન પ્રગટ થયા ત્યારે નારદને તુંબરુ આવ્યા હતા કે નહીં? ભગવાને એને શું આપી હતી ખબર છે? કેળાની લૂમ. હા, અપ્સરાઓને નારંગીના ફળ આપ્યા અને આ બેને કેળાની, પાકા કેળાની લૂમ હો, કાચા કેળાની નહીં, ચોખ્ખું લખ્યું છે અંદર. શ્રી શેષ નાગ પણ આપ સહસ્ત્ર વક્ત્ર, કીર્તિ કહે પ્રભુ તણી તજીમાન તત્ર. શેષ નારાયણ સહસ્ત્ર એટલે 1000 મુખારવિંદ છે, એનાથી ભગવાનના કીર્તિનું ગાન કરે છે. બ્રહ્મા ચતુર્મુખ વડે શ્રુતિઓ ભણે છે, તે સર્વ મુક્ત પણ સ્નેહ ધરી સુણે છે. સાક્ષાત બ્રહ્માજી પોતાના 4 મુખ વડે કરીને ભગવાનની શ્રુતિઓ એટલે કે વેદોચ્ચાર કરે છે. સર્વમુક્તો છે એ સ્નેહથી સાંભળે છે. એવા અનેક જઈશ તા જણાય, તે કોઈથી જ ગણતા ગણતી ન થાય. અજ ઈશ, અજ એટલે બ્રહ્મા, ઈશ એટલે શિવ. અનંત અજ, અનંત શિવ ત્યાં રહેલા છે ભગવાનના ધામમાં. એ કોઈથી ગણી ન શકાય એટલા રહ્યા છે. સૌને દયાળુ હરિદર્શન આપ દે છે, સ્વેચ્છાથી લીન નિજ તેજ વિશે કરે છે. બધા એને દયાળુ એવા ભગવાન વારાફરતી દર્શન આપે છે. ભગવાનની ઈચ્છાથી બધા ભગવાનના તેજમાં લીન થઈ જાય છે. એવો અપૂર્વ મહિમા હરિનો નિહાળી, ભારે સમૃદ્ધિ વળી અક્ષર કેરી ભાડી. પામ્યા અપાર મુદ ત્યાં મનમાં હિમાય, તે તો ન કોટી કવિઓ થકી કહી શકાય. આવું અપાર સમૃદ્ધિ શ્રીજી મહારાજ એક વચનામૃતમાં બોલે છે કે ભગવાનના ધામમાં અપાર દિવ્ય સમૃદ્ધિ છે. ખબર છે? એક વચનામૃતમાં બોલે છે અપાર દિવ્ય સમૃદ્ધિ છે. એવી સમૃદ્ધિ જોઈ અને ભક્તિ માતા છે આશ્ચર્યચકિત થઈ ગયા છે. આટલું સરસ મારા દીકરા ઘનશ્યામનું અક્ષરધામ છે, એમાં હું આવીશ ને એમાં મને રહેવા મળશે. એટલા આશ્ચર્યચકિત થઈ ગયા કે કરોડ કવિ પણ કહી ન શકે. આશ્ચર્ય પામી અતિશય પુલકાય કાયા. પુલકાય કાયા એનો અર્થ કે આ ભગવાનની ભક્તિ માતાની અક્ષરધામનું દર્શન કરી રોમાવલીઓ ખડી થઈ ગઈ. ખબર છે? ખડી થઈ જાય. આપણે એકદમ ઠંડી પડતી હોય તો એ થાય ને, એવું એનું અક્ષરધામનું જોઈને રોમાવલીઓ પુલકિત કાયા થઈ ગઈ છે એમ કે છે. પ્રેમાશ્રુ બિંદુ પડતા દ્રગથી જણાયા. પ્રેમના આંસુ ભક્તિ માતાના દ્રગ એટલે નેત્રમાંથી પડવા લાગ્યા છે અક્ષરધામમાં હો જોઈને. પોતા તણા તનુજનો મહિમા વિચારે. તનુજ એટલે દીકરો. આ તો જો મારો દીકરો કેટલો મોટો છે. મને એમ થયું કે મારો દીકરો ચકલીથી બીએ છે, આ પણ તો કેટલો મોટો છે. એટલે પોતા તણા તનુજનો મહિમા વિચારે. સદભાગ્ય તેથી નિજના અતિ ધન્ય ધારે. હું કેટલી ભાગ્યશાળી હોઈશ, કેટલી હું ભાગ્યશાળી હોઈશ કે આવા દીકરાએ મારે ત્યાં જન્મ લીધો છે એમ ભક્તિ માતા વિચારે છે. જાગ્યા પછી સતી તહા ઉતરી સમાધિ. ઘનશ્યામ મહારાજે અક્ષરધામ ભગવાનને સમાધિમાં ભક્તિ માતાને દેખાડ્યું હતું, સમાધિમાં દર્શન કરાવ્યું હતું. આમ તો એ પલંગ ઉપર પોઢ્યા છે અને બીમાર છે, ધામમાં જવાની તૈયારીમાં છે, પણ થોડી ઘણી કાંઈક માયા હશે આપણા માટે બતાવવા માટે, માયાથી મુક્ત કરવા માટે કે હું તમારો દીકરો નથી પણ હું તો અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છું, એમ ઓળખાણ કરાવવા માટે અક્ષરધામ દેખાડ્યું. એટલે એમ કે છે જાગ્યા તહા પછી સતી તહા ઉતરી સમાધિ. સમાધિમાંથી ભગવાને ઘનશ્યામ મહારાજે ભક્તિ માતાને જગાડ્યા. દેખી સ્વપુત્ર વળી ત્યાં અતિ પ્રીત વાધી. આટલા વખત ખૂબ જ પ્રેમ હતો પણ આ અક્ષરધામ જોઈને અતિશય પ્રેમની વૃદ્ધિ થઈ. વૃદ્ધિ થઈ એટલે સમજો ને, હા, વધી ગયો પ્રેમ. વૃત્તાંત સર્વ કહ્યું પછી ધર્મ પાસે. હવે ભગવાને પહેલા ભક્તિ માતાને ધામમાં મૂક્યા હતા, એટલે સમાધિમાંથી જાગ્યા ને ભગવાનને વિશે પ્રેમ વૃદ્ધિ પામ્યો અને બધી વાત ભક્તિ માતાએ ધર્મદાદા પાસે કરી. વૃત્તાંત સર્વ કહ્યું પછી ધર્મ પાસે. વૃત્તાંત એટલે તે સાંભળી તરત ધર્મ બહુ ઉલ્લાસે. ધર્મ દાદા પણ એકદમ ઉલ્લાસ આનંદ પામી ગયા કે આવું ધામ છે, અમને મળશે ને. તે દિવ્ય ભાવ વળી દંપતિ ભૂલી જાય. ભગવાન છે એવા વરી માયાનો પડદો મૂકે એટલે વળી ભૂલી જાય કે આ તો મારો દીકરો છે.
એમ થઈ જાય. અક્ષરધામનો અધિપતિ ભગવાન છે એમ નહોતું થતું, એટલે દિવ્યમાં ભૂલાઈ ગયો. ઈચ્છા પ્રભુની સુત ભાવ વળી જણાય. ભગવાનની ઈચ્છાથી એમ થાય કે આ તો મારો દીકરો છે, 3 દીકરામાં ત્રીજો દીકરો છે, બીજો દીકરો છે. હા, એવા ચરિત્ર બહુ બાળપણે કર્યા છે, એ ભૂપતે મુજ તણા મનમાં ભર્યા છે. અચિત્યાનંદ વણિન્દ્ર કહે છે અભયસિંહ રાજાને, આવા ચરિત્રો કેટલાય ભગવાને બાળ ચરિત્રો કર્યા છે. આપણે બાળ ચરિત્ર શાસ્ત્ર જોઈએ ને તો 70 અધ્યાય સુધી 360 ચરિત્રો તો એમાં આપ્યા છે. હા, 71માં ભક્તિ માતાને ધામમાં મૂકે છે, 72માં ધર્મપિતાને ધામમાં મૂકે છે, 73માં ભગવાન ઘર ત્યાગ કરે છે. પણ આટલામાં 360 ચરિત્રો તો લખ્યા જ છે. તે મુખ્ય મુખ્ય લખ્યા છે, બધા નથી લખ્યા. એટલે કે એવા ચરિત્ર બહુ બાળપણે કર્યા છે, હે ભૂપતે મુજતણા મનમાં ભર્યા છે. આપણે મનમાં જે તે ભરેલું હોય ને. અચિત્યાનંદ વણિન્દ્ર કહે છે અભયસિંહ રાજાને કે આવા બાળ ચરિત્રો મારા મનમાં ભરેલા છે. પ્રભુ ગુણ ગણતા ન પાર આવે, કઈ કહી જો જુગના જુગો ગુમાવે. નભગતિ કરી કોઈ પાર જાય, પણ પ્રભુના ગુણનો ન પાર થાય. કે છે પ્રભુ ગુણ ગણતા ન પાર આવે. ક્યારેય ભગવાનના ગુણોનો પાર આવતો નથી. શેષનારાયણ પોતાની 1000-2000 જીભ, સર્પની 2 જીભ હોય ખબર છે, વચ્ચેથી તૂટેલી. આપણી 1 જીભ, એની 2 જીભ, 2000 જીભથી ભગવાનનું ગુણ ગાય. મહિમા તો નહીં ગાઈ શકે. નભગતિ કરી કોઈ પાર જાય, પણ પ્રભુના આકાશમાં ગતિ કરીને એનો આકાશનો પાર લે, પણ ભગવાનના ગુણનો પ્યાર ક્યારે આવતો નથી. આવી રીતે આ અક્ષરધામનું વર્ણન આપણે કર્યું છે. હવે જાવા કોને મળશે? નિર્વાસનિક હશે. એટલે ખાલી જાવું નથી હો, જાવું નથી ખાલી. જાવા તો જો કે છે કે મહારાજને જરૂર મારે અંતકાળે આવું, ભક્ત ચિંતામણીમાં બોલે છે. હા, પણ સેવા કરવી છે. હા, સેવા કરવી છે ભગવાનની અક્ષરધામમાં જઈને. તો એ કોને મળશે કે જઈને જવાય, કદાચ જવાય, હાલો. પણ સેવા કરવા માટે 16 સાધન. તો પેલો નંબર, હા, શ્રદ્ધા. હવે શ્રદ્ધા આપણે હોવી જોઈએ. શ્રદ્ધા છે ને એ બધા સદગુણોની માતા છે. બધા સદગુણોનો જન્મ શ્રદ્ધામાંથી થાય છે. અને શ્રીજી મહારાજ કે જ છે જો વચનામૃતમાં કે શ્રદ્ધા, હરિહરિજનના વચનને વિશે વિશ્વાસ, ભગવાનને વિશે પ્રીતિ, ને ભગવાનનું મહાત્મ્ય, એ 4 હોય તો હા, સારંગપુરનું 5મું વચનામૃત. એમાં મુક્તાનંદ સ્વામીએ વાસના ટાળ્યોનો જબરો ઉપાય બતાવો. કેમ કે જરાક વાસના રહી જાય તો એ નીચે ફગાવશે. હા, નિર્વાસનિક બનવા માટે જબરા ઉપાયમાં પહેલો નંબર શ્રદ્ધાને આપ્યો છે. પછી હરિહરિજનના વચનને વિશે વિશ્વાસ. એટલે શ્રદ્ધા જો આપણામાં નથી તો આપણામાં એકેય સદગુણ આવશે નહીં, કારણ કે બધા સદગુણોની માતા શ્રદ્ધા જ છે. અને શ્રીજી મહારાજ વચનામૃતમાં બોલે છે કે શ્રદ્ધાવાનને જલ્દી સાધનની સમાપ્તિ થાય છે. કૃષ્ણ ભગવાન ગીતાજીમાં બોલે છે, એ જ શ્લોક શ્રીજી મહારાજ વચનામૃતમાં બોલ્યો છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સૈતેન્દ્રિય, જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિ મોચીરણાધિ ગચ્છતિ. શ્રદ્ધાવાનને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ચોખ્ખું કે છે. સારંગપુરનું 16મું મધ્યનું 16મું એમાં કે છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. તો આપણને, અને સારંગપુરના 16માં આવે છે 17, જો એ ભગવાનને ભગવાનના સંતના વચનને વિશે વિશ્વાસ. હા, હા, એમાં આવે છે. એને અષ્ટ પ્રકારનું અતિ બ્રહ્મચર્ય પાળતા હોય એમાં શ્રદ્ધાનું છે સ્થાન. હા, બરોબર છે. તો આપણામાં શ્રદ્ધા છે કે નહીં? ન હોય તો ગમે ત્યાંથી લઈ આવી. હમણાં જ તમને કીધું કે શ્રદ્ધા ક્યાંથી આવે, તો આમાંથી. હા, દયા અને શ્રદ્ધા 2 સદગુણો ભગવાનના કર્ણમાંથી આવે છે. બરાબર. તો એ કર્ણનું ધ્યાન કરે કે એક માળા ફેરવશે તેમાં શ્રદ્ધા આવી જશે. પછી બીજો સ્વધર્મ. શ્રદ્ધા ઉપરથી તમને એકવાર 2 મિત્રોનું દ્રષ્ટાંત આપ્યું હતું. એના પછી એક ભગવાન પંજાબમાં જે રણજીતસિંહ રાજા છે, હા, ત્યાં ભગવાન આવ્યા હતા. એ રણજીતસિંહ રાજાએ ભગવાનની અસવારી કઢાવી. એક મોટી ઉંમરના માજી દોડતા દોડતા પોતાના ઘરમાં લોઢાની થાળી હતી ને લઈ આવ્યા. અને રણજીતસિંહ રાજાના ચરણને અડાડી, રાજાના ચરણને અડાડી રણજીતસિંહ રાજા પૂછે છે કે આ કેમ તમે અડાડી છે લોઢાની થાળી? અડાડવાનું કારણ શું? તો
તો એ માજીએ જવાબ આપ્યો કે રાજા દેવાંશી ગણાય છે, રાજા પારસમણી તુલ્ય છે, તો મારી લોઢાની થાળી તમારા ચરણને અડાડીશ તો એ સોનાની થઈ જશે. એટલે રાજા એના માણસોને કહે છે કે આ માજીને શ્રદ્ધા કેટલી છે, જાઓ દરબારમાંથી સોનાની થાળી લઈ આવી દઈ દો. શ્રદ્ધા, સોનાની થાળી મળી ગઈ. હવે સોનાની થાળી મળે પછી કમાવાની જરૂર રહે? એટલે આજે તો એ ભગવાન તો એનાથી રાજાથી મોટા છે, ભૂપના ભૂપ છે ભગવાન તો. એટલે શ્રદ્ધા હશે તો દઈ દેશે બધું આપણને જે ખપતું હશે એ. બીજો નંબર સ્વધર્મ. સ્વધર્મ એટલે શિક્ષાપત્રીનો શ્લોક છે. હા, પોતપોતાના વર્ણાશ્રમનો ધર્મથી કોઈ સત્સંગી ત્યાગ ન કરવો, પરધર્મનું આચરણ ન કરવું, પાખંડ ધર્મનું આચરણ ન કરવું, કલ્પિત ધર્મનું આચરણ ન કરવું. સ્વધર્મ વિશે તમને એક દ્રષ્ટાંત પહેલા કીધું છે પણ યાદ નહીં હોય કે રામ ભગવાન લંકા વિજય કરી આવ્યા પછી અયોધ્યા આવીને રાજ્ય સિંહાસન ઉપર બિરાજ્યા છે. ભગવાન સિંહાસન ઉપર બિરાજ્યા છે ત્યારે અગત્ય એવા કેટલાક મોટા મોટા ઋષિઓ મહર્ષિઓ રામ ભગવાનનું દર્શન કરવા માટે આવ્યા છે. રામ ભગવાને સ્વયં એમને આસન ઉપર બધાને બેસાડ્યા. પછી રામ ભગવાનના પુરોહિત વશિષ્ઠ ઋષિ એને આચમન, અર્ઘ્ય, પાદ્ય, અર્ઘ્ય, આચમન એવી રીતે બધી રીતે એનું સ્વાગત કર્યું છે. ભગવાન પૂછે છે તમે બધા ક્ષેમ કુશળ તો છો ને? હા, તો કે અમે છીએ. પછી બધી કેટલી બધી વાતો કરી કે ભગવાન તમે આ લંકા વિજય કરી આવી બહુ સારું કર્યું, આ તમે રાવણને માર્યો બહુ સારું કર્યું, તમે આ એક આપણી સંસ્કૃતિની રક્ષા કરી, બહુ બધી રીતે ભગવાનની સ્તુતિ કરી. છેલ્લે ઋષિઓ મહર્ષિઓ કહે છે કે મારા ભગવાન હવે તમે અમને રજા આપો, તમે જઈએ, ક્યારેક તમે અમારા આશ્રમમાં દર્શન દેવા માટે પધારજો, કારણ કે અમે વર્ષોથી તપસ્યા કરીએ છીએ પણ એ તપસ્યા કરતાં પણ આજે અમને તમારું દર્શન થયું ને એ એક અમે મોટી તપસ્યા માનીએ છીએ. સમજાય છે? તમારું દર્શન કર્યું એ અમારી મોટી તપસ્યા છે. આવી રીતે પદ્મપુરાણની અંદર ઋષિઓ રામ ભગવાનને કહે છે. પછી ઋષિઓ એમ કહીને અંતર્ધાન થયા છે. ભગવાન વિચારે છે કે એક વખત એના આશ્રમમાં જઈશ, ચોક્કસ જઈશ, કારણ કે જઈશ તો દેવતાઓની કાંઈ વાત ગુપ્ત હોય તો ઋષિઓ પાસેથી સાંભળવા મળે. પછી એને કાંઈ મારા જેવું કામ હોય તો હું જાઉં તો બિચારા કે, નહીં તો કેમ કે ફોન તો હતા નહીં, બિચારા મેસેજ કરી દે. એ મને કેમ કે એટલે હું જઈશ, આવું નક્કી કર્યું અને ભગવાન પ્રજા પાલનમાં વ્યસ્ત બની ગયા. ત્યારે ત્યાં એક વૃદ્ધ બ્રાહ્મણ પોતાના મૃત પુત્રને લઈ અને રામ ભગવાનના દરબાર અયોધ્યામાં આવ્યા છે. આવીને પગથિયા ઉપર પોતાના બાળકને સુવાડીને એ વૃદ્ધ બ્રાહ્મણ એના દીકરા પ્રત્યે ઉદ્દેશીને એકલા ભૂદેવ બોલે છે કે મેં કેવા પાપ કર્યા છે કે હું આવો બેઠો છું ને મેં મારા મૃત દીકરા હું તને જોઈ રહ્યો છું, હું એક અભાગ્યો છું કે હું તારું રક્ષણ ન કરી શક્યો, પણ તું મૃત્યુ પામ્યો છે ને એનું કારણ રામ ભગવાન જ છે. રામ ભગવાનના દરબારમાં પગથિયા ઉપર બેસાડીને આવું કે એનું કારણ રામ ભગવાન જ છે. દીકરા તું ચિંતા ન કરજે, હું ને મારી પત્ની સહિત હમણાં જ અહીંયા અમે આત્મઘાત કરી નાખશું. ભલે રામ ભગવાને બ્રહ્મહત્યાનું પાપ લાગે, બાળ હત્યાનું પાપ લાગે ને સ્ત્રી હત્યાનું પાપ ભલે લાગે, આવી રીતે જોરથી બોલે છે. હા, એટલે ભગવાન સાંભળી ગયા ને એટલે વશિષ્ઠ ઋષિને કહે છે કે આનું રક્ષણ કરવા માટે હમણાં મારે શું કરવું જોઈએ, તમે મને કાંઈક ઉપાય બતાવો. એ મારા નામ લે છે. હવે વશિષ્ઠ ઋષિને એમ થયું કે ભાઈ એની ઈચ્છાથી કાંઈ ભગવાન કોઈને મારે નહીં કોઈ દી, અને ભગવાનનું કારણ પણ ન હોય. એટલે એ વિચારમાં પડી ગયા કે રામ ભગવાનને ઉપાય હું શું બતાવું, કેમ કે ગુરુતુલ્ય હતા ને વશિષ્ઠ ઋષિ, એ કાંઈ પણ હોય તો એને પૂછીને કરતા હતા બધું. ત્યાં એ નારદજી આવીને સીધા રામ ભગવાનને કહેવા માંડી ગયા કે આ બાળકના મરવાનું કારણ હું જાણું છું, મને બિલકુલ સાચી ખબર છે. એટલે નારદજી એમ કીધું એટલે રામ ભગવાન કે આ કયો શું છે? તો કે તમને ખબર નથી, જ્યારે સતયુગ હતો ને ત્યારે વડતાલનું 6ઠું વચનામૃત શ્રીજી મહારાજ બોલે છે કે સતયુગમાં માત્ર બ્રાહ્મણો જ હતા, બીજી કોઈ જ્ઞાતિ નહોતી, બ્રાહ્મણ જ ખાલી હતા. સર્વે બ્રાહ્મણ હતા, સર્વે ભગવાનનું ભજન કરતા હતા. ખબર છે ને 6ઠ્ઠા વચનામૃતમાં એમ કહે છે. એટલે કે ત્યારે એક બ્રાહ્મણને તપસ્યા કરવાનો હક હતો. ત્રેતાયુગ આવ્યો છે એટલે બ્રાહ્મણ ભેગા ક્ષત્રિયો ભળ્યા છે, અને દ્વાપર યુગ આવ્યો ત્યારે વૈશ્ય, બાકી શૂદ્રને કોઈ રીતે તપસ્યા કરવાનો હક નથી. એટલે તમારા રાજ્યમાં આ રાજ્યના સીમાંતે એટલે સીમાડો આપણે હદ પૂરી થાય એમ કહીએ ને, ત્યારે એક છે શૂદ્ર એ તપ કરે છે, એને ન કરવું જોઈએ તપ,
તો એ કરે છે એટલે એના પાપનો ચોથો ભાગ તમને લાગી ગયો છે, એટલે એ ચોથો ભાગ તમને લાગ્યો છે એના કારણે આ બાળક મર્યો છે. પણ એ બાળક જીવતો થઈ જશે જો તમે એનું તપ અટકાવશો તો. અને એ કરે એટલે જ છે જેમ આને હિરણ્યકશિપુએ તપ કર્યું તો એમાં કોઈનું કલ્યાણ ખરું? આ ભગવાન સાથે વેરની લીધે ને એવી રીતે. એટલે રામ ભગવાન માની ગયા નારદજીની વાત. એટલે એને લક્ષ્મણજીને બોલાવ્યા કે આજે બાળકનો મૃતદેહ છે ને એને આખી નૌકાથી તેલથી ભરીને એમાં એને સુવડાવી દો, એટલે એને કાંઈ નહીં થાય. અને આપણે તમે એનું રક્ષણ કરજો. ને ભરતને બોલાવીને કહે છે કે તમે રાજગાદી સાચો, ત્યાં હું જાઉં છું. એટલે પુષ્પક વિમાનમાં ભગવાન બેસી એના જે રાજ્યનો સીમાડો એટલે કે દંડકારણ્ય છે, દક્ષિણ દિશામાં નીકળ્યા છે, ત્યાં દંડકારણ્ય આવ્યું. અને આપણા મહારાજ પણ દંડકારણ્ય ગયા છે, એનું મહત્વ ઘણું છે દંડકારણ્યનું. એટલે દંડકારણ્ય આવ્યું ત્યાં ભગવાન ઉતર્યા છે, વિમાનમાંથી ઉતરી ને ત્યાં ભગવાને એક તળાવ જોયું. ભગવાન તળાવને કાંઠે ગયા, ત્યાં એક શૂદ્ર છે ને નીચે માથું ઉપર પગ એવી ઉગ્ર તપશ્ચર્યા કરે છે. એટલે શૂદ્રને જઈને ભગવાન કહેવા લાગ્યા કે હું દાસાર રામ છું, તું આ તપસ્યા શા માટે કરે છે એ તું મને કહે, તું કઈ જ્ઞાતિનો છે એ તું મને કહે. એટલે શૂદ્ર ભગવાનને કહે છે કે ભગવાન તમે રામ ભગવાન છો, આજે મારે તમારું દર્શન થયું એટલે તમારું દર્શન કરીને અતિ પવિત્ર થઈ ગયો છું, પણ હું તમારી પ્રજા માયલો એક છું, તો કે કેવા ભાવથી તમે તપ કરો છો એ કે તમારે તપ કરીને એનું ફળ શું મેળવવું છે? તો કે મને સ્વર્ગમાં જવું છે. ને તમારું નામ શું છે? તો કે હું શંભુક છે, મારું નામ શંભુક. એટલે ભગવાને તલવાર કાઢી એનું માથું ઉડાડી દીધું. આ બાજુ એ શંભુક શૂદ્ર મર્યો અને આ બાજુ ઓલો બ્રાહ્મણનો જે મૃત બાળક હતો ને સજીવન થઈ ગયો. આ વર્ણાશ્રમ ધર્મ લોપ્યા હતા, એને નહોતું કરવા લાયક તો એને કર્યું હતું. એટલે ભગવાને શિક્ષાપત્રીનો 24મો શ્લોક એમાં લખ્યું છે વર્ણાશ્રમનો ધર્મનો ક્યારે ત્યાગ ન કરો. હવે પછી વૈરાગ્ય, ભગવાન સિવાય ક્યાંય પ્રીતિ નહીં. શિક્ષાપત્રીનો 104મો શ્લોક, વૈરાગ્યમ જ્ઞેય પ્રીતિ કૃષ્ણેતર વસ્તુસુ જ્ઞાનમ તે જીવ માયેશ રૂપાણમ સુષ્ટુ વેદનમ. ભગવાન સિવાય ક્યાંય પ્રીતિ નહીં, તેને વૈરાગ્ય જાણવો. એટલે આ બધા આપણે જાણવા મળે છે, પણ એક એમાં છેલ્લે આવે છે સંતોષ ને નિર્દંભપણું. હવે આપણે એક પંક્તિ કાયમ બોલીએ છીએ કે સંતોષી નર સદા સુખી, બરાબર છે? તો જેને સંતોષ નથી એ કાયમને માટે દુઃખી જ હોય છે. એમાં સંતોષનું સ્થાન છે, એમાં જોજો લગભગ 13મું કે 12મું સાધન લગભગ સંતોષ લખ્યું છે. હવે સંતોષ ઉપરથી પદ્મપુરાણમાં એક દ્રષ્ટાંત આપ્યું છે કે એક શૂદ્ર હતો, ખૂબ જ પરિસ્થિતિ ગરીબ. આપણે કેવા છીએ ને એ કેવો હતો એ કેટલો ફેર છે આપણામાં ને એનામાં. એ બુદ્ધિ પવિત્ર એકદમ, કારણ કે દુકાનની આજુબાજુ ઘઉંના ને ચોખાના દાણા જે લઈ જાય ને વેરાયેલા દાણા ખાઈને પોતાનું જીવન ચલાવતો હતો. અને એક જ વસ્ત્ર રાખ્યું હતું ફાટેલું, પણ રસ્તામાં ગમે એટલું કોઈનું સોનાનું ચાંદીનું કે કાંઈ રૂપિયા પડ્યા તો એક ભાઈ ન ઉપાડે. કોઈ આપે ને એને રૂપિયા દયા કરીને કપડાં આપે, કોઈ રૂપિયા આપે, કોઈ અનાજ આપે તોય ન લે નહીં કાંઈ. એ વેરાયેલા દાણા ખેતર હોય કે વાડી હોય કે દુકાનની બાજુમાં વીણીને ખાઈને પોતાનું જીવન ચલાવે. બે પતિ પત્ની એવી રીતે રહેતા હતા, અતિ બુદ્ધિ એની પવિત્ર, કોઈનું લેવા ન ઈચ્છે. આવી પરિસ્થિતિ છતાંય એક વખત ભગવાન પાસે આ વાત પહોંચી કે મૃત્યુલોકમાં એક આવો શૂદ્ર નામનો શૂદ્ર છે અને એ કોઈ દિવસ આવી પરિસ્થિતિ છે, ફાટેલા તૂટેલા કપડાં પહેરે, ભૂખે મરે પણ કોઈનું લે નહીં, રૂપિયા ન લે, પૈસા ન લે, કપડાએ ન લે. એટલે ભગવાન કે એ વાત ખોટી, હું માનું નહીં. ને સ્વયં ભગવાન પોતે ક્ષપડક એમ લખ્યું છે, એટલે કે ભવિષ્યાચાર્ય અથવા તો જ્યોતિષ અથવા તો ભવિષ્ય વેતાનું રૂપ ધારણ કરી આવવા પહેલા એના ઘરમાં જઈને એક ખૂણામાં સરસ મજાના કપડાં મૂકી આવ્યા. હવે એના ઘરમાં કાંઈ હોય નહીં તો તાળું મારવાની તો જરૂર ન હોય ને. આપણા ઘરમાં રૂપિયા ને સોના ને ચાંદી હોય એટલે આપણે તાળા મારીએ. એ શું તાળું મારે? હનુમાનજી હળિયું કાઢતા હોય એમ કહેવાય ને. કાંઈ હોય નહીં ઘરની અંદર તો શું તાળું મારે? એટલે તાળું નહોતું મારેલું. ભગવાન ખૂણામાં જઈને નવા વસ્ત્રો, ભગવાનના વસ્ત્ર કેવા હોય એ મૂકી ગયા અને બીજા ખૂણામાં સંતાઈ ગયા. ત્યાં
શુદ્ર છે ને ઓસલો કરીને બારેથી આવે છે, મહાભક્ત છે ભગવાનના, એટલે એને કપડાં જોયા. ઠીક, બીજા કોકના હશે, મને શું. એના માપના હતા છતાંય નહીં. એટલે ભગવાનને મનમાં એમ થયું કે અહીંયા ખૂણામાં કપડાં મૂક્યા છે ને એ બહુ આખો દી ભગવાનના ધ્યાનમાં હોય છે, એટલે એને જોયા નહીં હોય. એટલે એણે શું કર્યું કે જે દરવાજામાંથી એન્ટ્રી કરે ને વચ્ચોવચ કપડાં અને રૂપિયા ધન એ મૂક્યું. એને એમ કે આવતા હોય તેની નજર પડે. એટલે એણે ઘરમાં બીજે દિવસે એ ભાઈ ઘરમાં જાય છે, અંદર ઘરની અંદર એન્ટર થાય છે, એટલે કપડાં અને ધનને દેખાડું. એટલે એ કે આ તો કોક કપટથી મૂકી જાય છે, મરને મૂકી જાય, હું એમાં લોભાઈશ નહીં. મને ખાવા મળે તોય ભલે, ન મળે તોય ભલે, ભૂખ્યો મરી જઈશ પણ લઈશ તો નહીં, નહીં ને નહીં. એટલે એને ધનની અવગણના કરી, વસ્ત્રની અવગણના કરી. હવે ભગવાન મૂકી જાય છે એને ખબર નહોતી, સમજાય છે? એને ખબર નહોતી કે બધું ભગવાન મૂકી જાય છે. પછી ભગવાનને એમ થયું કે વાત તો સાચી છે, નથી રૂપિયાને અડતો, નથી કપડાને અડતો, ગજબ કરી નાખ્યો આણે તો. એટલે બધા દેવતાઓ એને જોઈ જોઈને ખુશ થાય છે કે નથી ખાવા મળતું, નથી પીવા મળતું, નથી પહેરવા મળતું, નથી ઓઢવા મળતું, કેટલો હેરાન છે પણ નથી જ અડતો, જોવા જેવું એ છે. બધા દેવતાઓ ખુશ થયા એના ઉપર. એટલે ભગવાનને એમ કે હવે મારે બીજી રીતે એની કસોટી લેવી છે, જોઈ લે હવે એ લોભાવીને જ રહું. એટલે આ વિચાર કરે છે કે યાર કોક રૂપિયા મૂકી જાય, કે ભાઈ દાગીના મૂકી જાય, કપડાં મૂકી જાય. લોભ છે ને એ પાપનો બાપ છે. જો હું લોભ થઈને એમાં ફસાઈ જઈશ તો મારી અધોગતિ થશે. એટલે હું ફસાઈશ તો નહીં જ, ગમે એવી પરિસ્થિતિ થાય તો નહીં જ ફસાવું, આવું નક્કી કર્યું. એટલે ભગવાને નક્કી કર્યું છે ફસાવીને રહીશ. પછી ભગવાને ભવિષ્ય વેતા જ્યોતિષનું રૂપ ધારણ કરી એના ઘરથી થોડેક દૂર જઈને બેઠા, કે જેને કાંઈ તકલીફ હોય, આપણે કેમ જન્માક્ષર લઈને જઈએ, એટલે બધા જન્માક્ષર લઈ લઈને ભગવાન આગળ જવા માંડ્યા. એટલે સ્ત્રીનો જીવ એવો હોય ને કે ન જાય તો ઘોયરા હું જઈશ, કેવા ભૂખે મરીએ છે. એને શું છે કોક નથી, હા લેડીઝના સ્વભાવ એવા હોય કે હું છાની માની જઈશ, એને ખબર ન પડે એમ જઈશ, જોઈ લે. હવે એ જેવા એ ઓસલો કરવા ગયા ને, એટલે દાણા વીણવા ગયા ને, પાછળથી એના પત્ની હતા ને એ ભગવાન જે ભવિષ્ય વેતાનું રૂપ ધારણ કર્યું હતું ને એના ઘરે પૂછા કરવા ગયા. એ કે કેટલી મહેનત કરીએ છીએ કે અમને ભગવાન કે અન્વસ્ત્ર આપે ને તો એ દેતા નથી, એનું કારણ શું? તો ભગવાન એને કે તારા પતિનો વાંક છે. એ કે શું તારો પતિનો વાંક? તો કે આજે એ કે એને કેટલું ધન ને વસ્ત્ર મળ્યું હતું પણ એને ધનની અવગણના કરી છે, વસ્ત્રની અવગણના કરી, પછી ક્યાંથી મળે એને? એટલે તમારી આખી જિંદગી તારા પતિને લીધે જ તમે અત્યારે તમારા ઘરમાં દરિદ્રપણું છે, એનું કારણ તારા પતિ જ છે. કહી દેજે એને જઈને, મને જરાય બીક નથી. આ તો ભગવાન હતા, એને શું હોય? એટલે કે ભલે. એટલે પછી એને કીધું કે હું ભાઈ તમને કીધા વગરની ગઈ તો હતી, હવે હું તમને સાચી વાત કહી દઉં, એમાં નામ તમારું આવ્યું છે. એ કે શું મારું નામ આવ્યું છે? કે એને ધનની અવગણના કરી, વસ્ત્રની અવગણના કરી. હકીકતમાં આપણે કોકે રૂપિયા દીધા પણ એનો ભાવ બીજો હતો, ખાલી દેખાડવા માટે દે છે ને આપણે એને ખબર જ છે કે નથી દેવા, જોરાઈને દે છે. સમજો છો ને તમે? પછી આ કોક એવી હોય આખા બોલ નથી કપતા રૂપિયા તમારે લઈ લો, હા એમ કરીને જો એના સામે ઘા કરે ને તો પછી એને તપ દેખાડ્યો, એને ભરકત ન રહે. ન કરજો કોઈ દી, લક્ષ્મી સ્વરૂપ છે. કદાચ તમને પાછા દેવા હોય ને તો ભાઈ હું એ તમને આ વ્યવહાર કરીને, તમે મને વ્યવહાર કરો છો તો મારે કાંઈક દેવું તો પડે જ, મારે વ્યવહાર તો કરવો પડે ને. લ્યો હું તમારા દીકરાને દઉં છું, એમ કરીને બાજુમાં જઈને કેવું પણ નહીં ખપે તમારા, જાઓ, તમને ખબર છે શું કામ તમે દો છો, એમ કહી દે ઘણાય. એટલે ન કરના, કોઈ દી ધનની અવગણના ન કરાય. ધન છે, રૂપિયા છે, લક્ષ્મી સ્વરૂપ છે. એટલે કે આ જોઈએ કે તમે આવી રીતે અવગણના કરી છે, આજે જ ઘણું બધું ધન મળતું. કે હા વાત સાચી છે. કે દરવાજા વચ્ચે કોઈ કપડાં ને રૂપિયાને મૂકી ગયા હતા, મેં રાખી દીધા એક બાજુ, હું શું કરું બીજાના કપડાને દાગીના ને રૂપિયાને લઈને? નથી કપતું મને, કે એ જ કારણ આપ્યું છે. અને તમે મૂર્ખાઈથી અવગણના કરી છે. એટલે તો કે એમ કીધું છે, એને કેમ ખબર પડી મેં આમ કર્યું છે? એટલે એને જરાક કુતૂહલ થયું કે મારા ઘરની વચ્ચે કપડાં મળ્યા છે, મૂકી ગયા, રૂપિયા મૂકી ગયા, એને ક્યાં ખબર પડી? એટલે છે કોઈક જ્યોતિષશાસ્ત્રનો જાણકાર, એકદમ જોરદાર જાણકાર છે, એટલે જાઉં તો જોઈએ. તો કોઈ માને નહીં. એટલે ભગવાન બેઠા હતા ને, હવે એને ખબર નથી કે ભગવાન છે. એટલે એ આવ્યા બે પતિ પત્ની. એ કે શું કહો છો તમે? જ્યોતિષના આચાર્ય થયા છો, શું કહો છો? તો કે હા, એ કે તમારા ઘરમાં તમે બે જણા દુઃખી છો ને એનું કારણ તમે જ છો. એ કે આજે તમને કે ધન ને વસ્ત્ર ને મળવાનું હતું, તમે એની અવગણના કરી છે. કે અવગણના કરીને મૂકી દીધું, એમ કરાય નહીં તમારે. હવે તમે બે જણા મરશો ને, આવું ચોખ્ખું કીધું ભગવાને, હો, મરશો ત્યાં સુધી તમારી બેની જિંદગી આમને આમ જવાની જ છે. એ કે તો કે આમને આમ? તો કે હા, એના કરતાં તમે ધન લઈ લો, એના ખૂણામાં રાખ્યું હતું ને ઘરમાં, એને કોકનું હશે એમ કરીને, એ લઈ લો ને એનાથી તમે ધનથી જલસા કરો. આમ ન કરાય તમારે. એ કે તો કે ધનથી જલસા થાય છે, હું એ વાત માનતો જ નથી. એ કે
કે જેના ઘરમાં ધન હોય છે ને એ કે એને કે ચોરનો, રાજાનો અને કે સગા સંબંધીનો ભય હોય છે. આજે જેની કને રૂપિયા હોય ને બીજા કને ઓછા વધુ હોય તો વારે ઘડી માંગ કરી કે ન મળે. અને આપણે બીકે લાગે ને ત્યારે કોઈ લોકર કે બેંક કે એવી કોઈ વ્યવસ્થા હતી નહીં, બધા ઘરમાં જ રાખતા. તો કે જો ચોરનો ભય હોય, બંધુઓનો ભય હોય, રાજાનો ભય હોય, તો એ ભયવાળું ધન આપણે સુખકારી ક્યાંથી કરે? તો એટલે ધન તો દુઃખરૂપ જ છે. જેના ઘરમાં ધન હોય ને એના ઘરમાં કામ ને ક્રોધ બે નિવાસ કરીને રહે જ છે. અને અમુક આસુરી સંપત્તિ આવી હોય એના લીધે તાગડ ધીના થતા હોય છે ને, ધન વગર શું કામ થાય? કોણ આવવા દે, કોણ ઉભવા દે? બોલો. એટલે કે એના ઘરમાં કામ ક્રોધ નિવાસ કરીને રહે છે. ઓ કે છે, ઓ શુદ્ર ભગવાનને કે છે. એટલે ધન કોઈ દિવસ સુખદાયી છે જ નહીં, હું માનતો જ નથી. તો ભગવાન કે એમ? હા. તો કે ધનમાં સુખ નથી, નથી ને નથી. સુખ તો સદગુણોમાં રહેલું છે. હા હા, સંતોષ રૂપી સદગુણ રાખે ને તો સંતોષી નર સદા સુખી. એટલે મેં સંતોષી નામનો ગુણ ગ્રહણ કર્યો છે. એટલે હું તો મને સુખી જ માનું છું. જો દુઃખી માનતો હું તો ઉપાડી ન લઉં, એટલે તો મેં નથી ઉપાડ્યું. તો ભગવાન કે જો ધન છે ને એના લીધે જ આપણા બધા સગા સંબંધી આપણે બોલાવતા હોય. ધન વગર છે ને સગો ભાઈ નહીં બોલાવે. જે પતિ કમાતો નહીં હોય તો એના છોકરા અને એની પત્ની એને તરછોડીને ભાગી જાય છે. પછી ધન વગર ક્યાંય સ્થાન જ નથી. ભગવાન કે ધન હોય તો જો યજ્ઞ થાય, ધન હોય તો હવન કરાવી શકો, ધન હોય તો કેટલા પરોપકારના કામ થાય, ધન હોય તો કેટલા સત્કાર્યો થાય, ધન હોય તો કથા વાર્તા કરાવે. આવું કેટલું બધું કીધું. તો એ શુદ્ર છે ને એકનો બે નથી કે ના સાચી વાત છે. તો કે ના, સંતોષી નર સદા સુખી. મને મારા પ્રારબ્ધ પ્રમાણે ભગવાને દીધું છે, હું આખી જિંદગી કાઢી નાખીશ. હું મને દુઃખી માનતો જ નથી. હું સુખી જ છું. એટલે મને નથી જ ખપતું કાંઈ. એમાં ધન તો મને નહીં જ ખપે. કેમ કે કજિયા ધનને લીધે જ થાય છે. ભાઈઓ વચ્ચે કજિયા ધન કરાવે છે. સસરા જમાઈ વચ્ચે કજિયા ધન કરાવે છે. આવું ભગવાનને ઉપદેશ કરે છે. લડાવી મારે ધન ભાઈ ભાઈ, લડાવી મારે સસરા જમાઈ. હવે સસરા કાને દેખે એટલે જમાઈ કે લ્યાવ તાર પપ્પાના ઘરેથી જા લઈ આવ. એટલે ઓલી કે 2 મહિનામાં દઈ દઈશું, પછી 12 મહિના થાય તો દે નહીં. પછી જેના રૂપિયા હોય એ જ આકારા થાય, માંગે એટલે એ ભૂંડા. આ એવું થાય. એટલે એ ભાઈના કજિયા ધન કરાવે છે, સસરા જમાઈના કજિયા ધન કરાવે. જેટલા કજિયા છે બધા ધનને લીધે થાય છે. એટલે મને તમે ગમે એટલો ધનનો મહિમા કહો, મને માનવામાં નહીં આવે. આવું જ્યારે એ શુદ્ર ભગવાનના મોઢે કહે છે ત્યારે આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ છે એના ઉપર. ભગવાન સમજી ગયા કે આ નહીં લે, કોઈનું જોઈ લીધું છે મેં એનું. ઘણી રીતે ભગવાને, હું જે ઓછું કહું છું, ખૂબ જ એને ભગવાને સમજાવ્યા. પણ એ શુદ્ર એકના બે ન થયા. ત્યારે પુષ્પની વૃષ્ટિ થઈને દેવતાઓનું વિમાન આવ્યું છે. પછી એ કે વિમાનમાં બેસો, દેવતાઓ કે છે. એટલે દેવતાઓને એ કહે છે કે ભાઈ હું બેસું, જરાક ખમો, તમે હાલીશ. બે પતિ પત્નીને કહે છે બેસજા વિમાનમાં. જો તમે એ ક્યાં લોભાતા નથી, ક્યાંય તમારા વટે વિમાન આવ્યું છે ભગવાનના ધામમાં. પાછું એમાં અક્ષરધામનું નામ લખ્યું છે. બેસો તમે એમાં. એટલે કે બેસું. એક વખત મને જરાક એક વાત પૂછવી છે. કે શું છે? આ તો એ કે જ્યોતિષ શાસ્ત્રને જાણનારા છે, એટલે કે આ ભવિષ્યાચાર્ય છે. હા, તો એને આવું બધું જ્ઞાન ક્યાંથી આવ્યું? એટલે મને આ છે ને તે જ્યોતિષ છે એમ માનવામાં નથી આવતું. મને એમ કે કાં કોઈ સનકાદિક છે, કે કાં બ્રહ્મા છે, કે કાં કોઈ મોટા દેવ છે, કોણ છે ખબર નથી પડતી. એટલે ભગવાન બોલ્યા કે હું સાક્ષાત વિષ્ણુ છું. હા હા, કે હું તમારી પરીક્ષા કરવા માટે આવ્યો હતો, પણ તમે જરાય નથી લોભાયા. એટલે હાલો, હાથ પકડીને બેને બેસાડી ભગવાન વિમાનમાં બેસાડીને અક્ષરધામમાં લઈ ગયા છે. એટલે ભગવાને છે ને સંતોષ નામના ગુણને પણ અક્ષરધામમાં ભગવાનની સેવાના સાધનમાં સ્થાન આપ્યું છે. 16 સાધનમાં. પહેલું સાધન છે શ્રદ્ધા, બીજું છે સ્વધર્મ, વૈરાગ્ય, અહિંસા. ના, અહિંસાને હજી વાર છે. શ્રદ્ધા, સ્વધર્મ, વૈરાગ્ય, સર્વ પ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ. સર્વ પ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ. પછી આત્મનિષ્ઠા, મહાત્મયુક્ત ભગવાનની ભક્તિ, પછી સંતોષ, પછી નિર્દમપણું, દયા, તપ અને પોતાથી ગુણે કરીને મોટા હોય એમાં ગુરુભાવ, પોતાના સરખા હોય એમાં મિત્રભાવ, પોતાથી ગુણે કરીને નાના હોય શિષ્યભાવ. આવી રીતે 16 સાધનો વરે કરીને ભગવાનના ભક્તને અક્ષરધામમાં ભગવાનની સેવાની પ્રાપ્તિ થાય છે. જેને પ્રાપ્તિ કરવી હોય, આમાંથી કોઈ સાધનો એવા નથી, પણ સંતોષ હશે તો બધા સાધનો આવશે.
કારણ કે 10 રૂપિયા હોય તો એને એમ થાય કે 20 ભેગા કરું, 20 રૂપિયા હોય તો એમ થાય 50 ભેગા કરું, 50 હોય તો એમ થાય 100 ભેગા કરું. બ્રહ્માનંદ સ્વામી કહે છે 1 મિલે 10 વિસ્કુ ઈચ્છત, 20 મિલે સત સહસ્ત્ર ચહઈ, કે 100 રૂપિયા થઈ જાય ને તો 100 રૂપિયાનું બેલેન્સ બની જાય. પહેલા તો એ 100 રૂપિયાની કિંમત હતી ને હવે કિંમત નથી એમ. એટલે આવી રીતે જો સંતોષ હશે ને તો બધા સદગુણો આવશે. ભગવાનની અખંડ વૃત્તિ રાખવામાં પણ સંતોષની જરૂર છે. સંતોષ નથી એટલે આપણું વૃત્તિ નથી રહેતી. એમ વૃત્તિ વિવાહમાં નિષ્કુળાનંદ સ્વામીએ કીધું છે. હવે બીજું આપણે ફરીથી ક્યારેક લેશું, પણ આજે આપણું અક્ષરધામનું વર્ણન પૂરું થઈ ગયું છે. હવે જેને જાવું હોય અને સેવા કરવી હોય એ અત્યારથી ટિકિટ લેવાની તૈયારી કરજો. જો લંડન, આફ્રિકા, અમેરિકા જવું હોય તો કે આગલા દિવસે ટિકિટ નહીં મળે. હા, કેટલા મહિના પહેલા ટિકિટ લેવી તમને ખબર હોય? અમે તો કોઈ વાર ગયા નથી એટલે અમને ખબર નથી. કેટલા મહિના પહેલા ટિકિટ લેવી પડે? લંડન કે અમેરિકા કે આફ્રિકા ગયા હોય એને ખબર હશે. આ ગયા હોય આમાંથી કોક? હે? હા, 2 મહિના પહેલા લે તો રૂપિયા અડધા પડે એવું કાંક છે ખરું? હા, એમ તો અહીંયા છે પણ એટલે હમણાંથી લેશું તો આપણે સાધન ઓછા કરવા પડશે. હા, તો પછી આ તો અક્ષરધામ તો અબજ યોજન દૂર છે, તો એ કેટલી વહેલી ટિકિટ લેવી પડે. એટલે હવે ટિકિટની તૈયારી ભલે નાનકડા હોય તો હમણાંથી કરવાની છે. આપણે ક્યાં ખબર છે કે આપણે 80 વર્ષના થાશું કે 90 વર્ષના થાશું? છે કોઈ પાસે ગેરંટી કાર્ડ? હોય તો બોલો કે હું તો 90 વર્ષની જ થાઈશ, હું તો 80 વર્ષની જ થાઈશ, એવું કોઈ પાસે હોય ગેરંટી કાર્ડ તો બોલો. નહીં તો પછી આપણે જો શ્રીજી મહારાજ અંત્યનું વચનામૃત છે ને એમાં બોલે છે આજે જ મરવું છે, હમણાં જ મરવું છે. હા, અંત્યનો 30મું વચનામૃત, હમણાં જ મરવું છે, આજે જ મરવું છે, એનો વિલંબ નથી જણાતો. કાલે હસું કે નહીં હોય એ ખબર નથી આપણે, કાલે હસું જેવું ફરજિયાત નથી. આ ભગવાન બોલે છે. ભગવાન તો કાળના કાળ છે, આપણને શીખવાડવા માટે બોલવું છે કે મરી તો સર્વને જવું છે, પણ જીવવાનો આવી રીતે મોટો લાભ છે અને આજે જ મરવું છે, હમણાં જ મરવું છે, એનો વિલંબ જણાતો નથી. એટલે એ સૂત્ર આપણે પ્રેક્ટિકલ કરવાનું છે, આપણે આચરણમાં મૂકવાનું છે કે ભગવાન આપણા માટે બોલે છે. ભલે શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી